આ કડીના આજના આપણા સૌના સુપ્રસિદ્ધ સાહિત્યકાર, એક સરસ પોખાયેલા દિલ્હી અકાદમી દ્વારા પોખાયેલા વાર્તાકાર, નવલકથાકાર, એકાંકીકાર, સંપાદક, સંશોધક અને જેમણે ગુજરાતી દલિત પ્રતિષ્ઠાન નામની સંસ્થાની સ્થાપના કરી, એના દ્વારા દર વર્ષે ગુજરાતની અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળો પર સુંદર કાર્યક્રમનું આયોજન કરે છે એવા મોહનભાઈ સાહેબ નિસ્બત 2010, નિસ્બત 2011, નિસ્બત 2016 ના વિશેષ અંકો પણ આ સંસ્થા દ્વારા પ્રકટ કરવામાં આવ્યા છે. એવા મૂર્ધન્ય સાહિત્યકાર, લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર આદરણીય મોહનભાઈ સાહેબ, આ મંચ ઉપર આપનું શબ્દોથી સ્વાગત કરું છું. સાથે સાથે મંચમાં જોડાયેલા આપણા સૌ સાહિત્ય પ્રેમીઓ, નિલેશભાઈ, ધરમસિંહભાઈ, મનસુખ ગાયજાન સાહેબ, નગીનચંદ્ર ડોડિયા સાહેબ, બીકે કેશરસિંહ, પુષ્પાબેન છે, શિવજી રોખડા, દાન વાઘેલા સાહેબ, ધરમસિંહ પરમાર, ઘણા બધા મિત્રો, નાથાલાલ ગોહિલ સાહેબ પણ ઉપસ્થિત છે. આપ સૌનું આ આભાસી મંચ ઉપર હું શબ્દોથી પુનઃ સ્વાગત કરું છું. મોહનભાઈ માટે 4 લાઈન હું ચોક્કસ કહીશ. અહીંયા અમારે હિન્દીમાં કહેવામાં આવ્યું છે, જેને એમને ચરિતાર્થ કર્યું છે. આમ તો બધા મિત્રો આપણે એને સાથે વાતને ચરિતાર્થ કરીએ છીએ. कुछ लिख के सो, कुछ पढ़ के सो, कुछ लिख के सो, कुछ पढ़ के सो, तू जिस जगह जागा सवेरे, तू जिस जगह जागा सवेरे, उस जगह से बढ़ के सो. આવા આદરણીય મોહનભાઈ, ખૂબ તરક્કી એમણે કરી છે. પુનઃ આપનું સ્વાગત કરું છું અને મોહનભાઈના પરિચય માટે ડોક્ટર રમેશ સાગઠિયા સાહેબને હું વિનંતી કરું છું કે વિગતે પરિચય આપણનો મોહનભાઈ સાહેબનો ડોક્ટર રમેશ સાગઠિયા સાહેબ આપશે. સૌને નમસ્કાર, સૌને વંદન. સમ્યક સર્જક સંવાદ શ્રેણી નો આ 19મો મણકો અને આજના આપણા મૂર્ધન્ય સાહિત્યકાર, ગુજરાતી સાહિત્યના આજની તારીખે પ્રથમ પંક્તિના શબ્દ સાધક એવા આપણા આદરણીય મોહનભાઈ પરમાર સાહેબ. પરિચય મોહનભાઈનો આપવાની જવાબદારી પારગી સાહેબે મને આપી છે. એક જ વાક્ય કહું તો એટલું જ કે 2 દિવસ નો સેમિનાર થઈ શકે કોઈ એક સર્જક વિશે, એવા મોટા ગજાના આપણા મોહનભાઈ પરમાર. આટલી શક્યતાઓ અને એની શક્તિઓ, એની પ્રતિભા, એનો આમ આપણે જોઈ શકીએ છીએ. આ છે રોજ સ્થૂળ પરિચય આપું તો 15 માર્ચ 1948 એમનો જન્મ મહેસાણા જિલ્લાના બાસરિયા ગામમાં. MA PhD સુધીનો અભ્યાસ ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં વહીવટી અધિકારી તરીકે સેવા નિવૃત્ત થયા. 43 જેટલા પુસ્તકો. આ દરેક પુસ્તકોમાં એનું જે સર્જક તરીકેનું જે પાસું છે, એના વિશે ઘણી કૃતિઓ એવી છે કે જે એક કૃતિઓ વિશે આપણે એક કલાક સુધી બોલી શકીએ. અને મેં એવા વિડીયો જોયા છે યુટ્યુબ ઉપર કે મોહનભાઈની કોઈ એક કૃતિ ઉપર એક કલાક સુધીના આપણને વ્યાખ્યાનો મળતા હોય. આવા એક બહુ મોટા ગજાના આપણા સર્જક, જેનું નામ આપણા માટે બહુ મોટું આદરણીય છે, એવા મોહનભાઈ, હજુ હમણાં જ ધીરજભાઈએ કીધું એમ, વિવેચક તરીકે, નવલકથાકાર તરીકે, નવલિકાકાર તરીકે, સંપાદક તરીકે, એકાંકીકાર તરીકે, સંશોધક તરીકે અને હયાતી અને પરબ ની સાથે પણ સંપાદક અને સહસંપાદક તરીકે
માત્ર જો નવલકથાની વાત કરીએ તો 13 જેટલી નવલકથા. પહેલી નવલકથા ભેખડ 1982માં, અને પછી એમની નવલકથાઓ અવિરત આપણને મળતી રહી. વિક્રિયા, કાલગ્રસ્ત, પ્રાપ્તિ, નેડિયું, પ્રિયતમા, આસ્થાફળ, ડાયાપસાની વાડી, લુપ્તવેદ, સંકટ, નજરકેદ, ભ્રમણદશા, અને હજુ 2 જ વર્ષ પહેલા 2020માં કાલપાસ. 4 નવલકથા, 13માંથી 4 નવલકથાને પારિતોષિક મળ્યા. એમાં નેડિયું, પ્રેતમા, ડાયાપસાની વાડી, સંકટ અને ભ્રમણદશા, એમાં સ્પષ્ટ દલિત બોધ આપણને જોવા મળે છે. તો એક નવલકથાકાર તરીકે આપણને એની સર્જક પ્રતિભા, જેને જેટલા તાગવા હોય એટલા તાગી લઈએ, આપણને પૂરું ગૌરવ થાય કે આપણો આટલો યશસ્વી સર્જક આજે આપણી વચ્ચે છે. આ તો માત્ર થઈ નવલકથાની વાત. શોધગંગાની અંદર મોહનભાઈ, મેં 2 પુસ્તકો એવા જોયા છે કે આપણી નવલકથાની સાથે અન્ય પ્રાંતની નવલકથાની સાથે પણ તુલના કરી, અને એ રીતે પણ એક તુલનાત્મક ગજાના જે સંશોધકો છે એના માટે પણ આપે નવી દિશા ખુલી આપી છે. આ તો થઈ માત્ર નવલકથાકાર તરીકેની વાત. નવલિકા સંગ્રહની બાબતમાં પણ આપે બહુ ઊંચા ગજાનું કામ કર્યું છે. 7 જેટલા નવલિકા સંગ્રહો, વાર્તા સંગ્રહો, આધુનિક યુગના જે શકવર્તી સર્જકો કહેવાય, એમાં આપ મૂર્ધન્ય તો છો જ, એટલા જ મોખરાના સર્જક તરીકે આપ રહ્યા છો. પહેલામાં પહેલું સર્જન આપણે 1980માં કોલાહલ રૂપે આપે છો. ત્યારબાદ નકડંક, કુંભી, પોઠ, અંચડો, હણહણાટી, અને છેલ્લે 2021માં અચરજ. 117 વાર્તાઓની અંદર 90 વાર્તાઓ એવી છે કે જ્યારે જ્યારે આપણે એમ કહીએ છીએ કે દલિત સામાજિક પ્રતિબદ્ધતા, તો વત્તા ઓછા માત્રાની અંદર આ 90 જેટલી વાર્તાઓની અંદર આપણો આ અવાજ અને મિજાજ અમને જોવા મળે છે. 11 સંપાદનો તમે પોતે કર્યા છે, અને 5 સંપાદન અન્ય સાથે કરીને પણ એક સંપાદક તરીકેની આપણી સિદ્ધિઓ જે છે એને પણ અમે જોઈ શકીએ છીએ. બહિષ્કાર જેવો એકાંકી સંગ્રહ, એકમાત્ર એકાંકી સંગ્રહ 2002માં આપ્યો, અને એને બટુભાઈ ઉમરવાડિયા એવોર્ડ મળ્યો. 43 પુસ્તકો, 24 એવોર્ડ, 4 શીર્ષકની અંદર દલિત શબ્દ સ્પષ્ટતઃ અમને જોવા મળે છે. વિવેચનની બાબતમાં જો વાત કરીએ તો 1889માં અણસાર પેલામાં પેલો વિવેચન સંગ્રહ આપ આપો છો. ત્યાર પછી વાર્તારોહણ, પ્રવર્તન, અનુમાન અને સંચન. આપણી કૃતિઓનું 6 ભાષામાં એક કરતા અનેક પુસ્તકોનો અનુવાદ. આનાથી મોટો ગૌરવનો અનુભવ કેવો હોઈ શકે સર? 7 પુસ્તકો આપણા યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં મુકાયેલા, પસંદ થયેલા. છેલ્લે તો ગઈકાલે જ આપણે જે વાત થઈ એ પ્રમાણે નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર પણ આપનું એક પુસ્તક અનુસ્નાતક વર્ગની અંદર અભ્યાસક્રમમાં પસંદ થયેલું છે. આપના 43 પુસ્તકોને ધ્યાનમાં રાખીને એમફિલ અને પીએચડી કક્ષાના 8 જેટલા સંશોધનો થઈ ચૂક્યા છે, અને હજુ ઘણી બધી એવા શક્યતાઓ પડેલી અમને દેખાય છે. આપ પોતે પણ એક સંશોધક તરીકે અમારી સામે છો. 2001માં સુરેશ જોશી પછીની વાર્તાઓના વિશેષ પરિમાણો એના રૂપે. તો આમ આપના 5 વિવેચન સંગ્રહો, 13 નવલકથાઓ, 7 નવલિકાઓ સંગ્રહો, 16 સંપાદન, એમાં 11 તમારા પોતાના એકલાના જ, અને 5 અન્ય સાથેના સંપાદનો.
એક એકાંકી સંગ્રહ અને એક તમારું સંશોધન. અને આ સાથે જો માત્ર એવોર્ડની જ વાત કરવા જાય તો બહુ લાંબુ લિસ્ટ, 24 જેટલા એવોર્ડ. આમ જોઈએ તો દર 2 પુસ્તકે એક પુસ્તકને એવોર્ડ મળ્યો, એવરેજ આપણે કહીએ તો એક બહુ જ મોટા ગજાના આપણા આ સાહિત્યકાર, આપણા સર્જક, આપણા સંપાદક, આપણા સંશોધક, આપણા નવલકથાકાર, આપણા વિવેચક, આપણા નવલિકાકાર આજે આપણા મુખ્ય મહેમાન છે. મારી એક લાલચ હું નથી રોકી શકતો. પારિતોષિકો જે મળ્યા છે એમાં ખાલી હું વાંચું છું. સાંજ વાર્તાની નવચેતન પારિતોષિક 1987, ગુજરાતી દલિત વાર્તાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક 1987. ત્રીજો એવોર્ડ વાળો વાર્તાને દિલ્હી કથાનો એવોર્ડ 1992. ચોથું નકલંક વાર્તા સંગ્રહને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક 1991. નકલંક વાર્તા સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું 1991 2 વર્ષ માટેનું રમણભાઈ પાઠક પારિતોષિક 1991. પ્રિયતમા નવલકથાને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક 1995. કુંભી વાર્તા સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક 1996. કુંભી વાર્તા સંગ્રહને મારવાડી સંમેલનનું ઘનશ્યામદાસ સરાફ પારિતોષિક 1996. કુંભી વાર્તા સંગ્રહને ભિલોડા આચાર્ય સંકુલનું ઉમાશંકર જોશી પારિતોષિક 1997. કુંભી વાર્તા સંગ્રહને ધૂમકેતુ પારિતોષિક 1998. આસ્થાફળ નવલકથાને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક 2000. પોઠ વાર્તા સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું 2001-2 2 વર્ષ માટે ઉમાશંકર સ્નેહરશ્મિ પારિતોષિક 2002. 13મું બહિષ્કાર એકાંકી સંગ્રહ, જે આપણો એકમાત્ર એકાંકી સંગ્રહ છે અને છતાં પણ 2003-4 ના વર્ષ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું બટ્ટુભાઈ ઉમરવાડિયા પ્રથમ પારિતોષિક 2004. 14મો એવોર્ડ સમગ્ર દલિત સાહિત્ય સર્જન માટે ગુજરાતી સરકારનો સંત કબીર દલિત સાહિત્ય એવોર્ડ 2004. બહિષ્કાર એકાંકી સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક 2005. 16મું દયા પસાણીવાળી નવલકથાને ડાહી લક્ષ્મી લાઇબ્રેરી નડિયાદનો ગોવર્ધન એવોર્ડ 2005. 17મું ગુજરાત મેરીટાઈમ બોર્ડ તરફથી લેખન કાર્ય માટે સન્માન પત્ર અને એવોર્ડ 2005. પ્રેમાનંદ સાહિત્ય સભા તરફથી સમગ્ર સાહિત્ય સંદર્ભે પ્રેમાનંદ સુવર્ણચંદ્રક 2011. અંચળો વાર્તા સંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ 2011. 20મો એવોર્ડ સમગ્ર સાહિત્ય સર્જન માટે જયંત ખત્રી બકુલેશ એવોર્ડ 2012. 21મો એવોર્ડ સંકટ નવલકથા માટે ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રિકાંત પરીખ એવોર્ડ 2013. 22મો એવોર્ડ જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર 2016. 23મો સચ્ચિદાનંદ સન્માન 2016 અને 2024 મન્યાલીલ વાર્તા પારિતોષિક 2016. અને હજુ આપના કેટલાય પુસ્તકો એની રાહ જોઈ રહ્યા છે. અમારી બધાની પણ અપેક્ષા છે કે અમારા આવડા મોટા ગજાના સર્જકને ઈશ્વર દીર્ઘ આયુષ્ય તો આપે જ, સાથોસાથ એની કલમ દ્વારા અમારા વિચારો ક્યાંક ને ક્યાંક વિકૃત થતા રહે. સત્વર્તી કૃતિઓની વાત કરીએ, વિવેચનની વાત કરીએ, આપ બીજા કરતા કઈ રીતે જુદા પડો છો? મોહનભાઈ, આ વિશે વાત કરીએ તો કદાચ 1 કલાક પણ ઓછી પડે. શરૂઆતમાં જ મેં કીધું કે આપના સાહિત્ય સર્જન માટે 2 દિવસનો માત્ર આપના સર્જનને જ કેન્દ્રમાં રાખીને જો અમે પરિસંવાદનું આયોજન કરીએ તો તમારી દરેક કૃતિને અમે ન્યાય આપી શકીએ. પણ આજે આટલું તો પણ મને જે છે એવું લાગ્યું કે થોડુંક લંબાણ થઈ ગયું. અને હવે પછી પારઘી સાહેબ જે છે આપણી સાથે સંવાદ કરશે. એમાં આમાં બાકી કોઈ વિગતો હશે એ પૂરી થઈ જશે. આજે આપણી સાથે સંવાદ કરતા અમને અધ્યાપકોને પણ અને વિદ્યાર્થી આલમને પણ ઘણું બધું જોવા અને સાંભળવા મળશે. સાથોસાથ અમે તમને હજુ પણ એક અધ્યાપક તરીકે અને અમે ખાસ કરીને જે 7-8 PhD ના ગાઈડ છીએ એમના માટે હજુ પણ તમારી પાસે અમે મનોવૈજ્ઞાનિક રીતે તમારી કૃતિઓનું મૂલ્યાંકન અને તુલનાત્મક બેઝ ઉપર તમારી કૃતિઓનું અન્ય કૃતિઓની સાથે મૂલ્યાંકન, આ અમારી બહુ મોટી અમારી જે છે એ શક્યતાઓ અથવા તો અમને ગમતા જે છે વિષયો અમે તમને કહીએ છીએ.
એટલે પરમ આદરણીય એવા મોહનભાઈ, અને હવે પછીનો દોર જે છે એ સર્જક સાથે સંવાદમાં આગળ દોર વધશે. આટલો નાનકડો પરિચય મારા તરફથી, પણ બાકીની વાતો જે છે એ આપના સંવાદમાં આવશે જ. મને આજની આ જવાબદારી આપી એ બદલ પારગી સાહેબનો, ટીમનો, ધીરજભાઈનો અને સૌ શ્રોતાજનોનો ખૂબ ખૂબ આભાર સાથે થેન્ક યુ. ખૂબ સરસ. સાગરિયા સાહેબે સરનો ખૂબ સુંદર પરિચય આપ્યો. વાત સાચી છે કે મોહનભાઈના સાહિત્ય ઉપર આપણે 2 દિવસ સતત ચિંતન અને મનન કરીએ તો 2 દિવસ ઓછા પડે. સીધા જ હવે હું પારગી સાહેબને દોડ સોંપું છું કે સર સાથે સીધો સંવાદ શરૂ કરે. સરને આપણે સાંભળવા છે આજે, એટલે આપણે બને તેટલો સમય મોહનભાઈ સરને મળે એવું આપણે અપેક્ષા રાખવું. ચોક્કસ પારગી સાહેબ, મોહનભાઈ સાથે સાહેબ આપ પ્રશ્નોત્તરી કરશો. યસ, થેન્ક યુ. આપનો પણ આભાર. સાગરિયા સાહેબનો આભાર. સમ્યક સર્જક સંવાદ શ્રેણીના આજના મણકામાં આપે સૌએ સાંભળ્યું એ મુજબ પરિચયમાં એક આપણા લબ્ધ પ્રતિષ્ઠિત મોટા ગજાના આપણા સર્જક, આપણા સાહિત્યકાર, જેની સાથે હું થોડો વાર્તાલાપ કરીશ. એટલે પ્રશ્નોત્તરી અને સંવાદ, જેને આપણે સંવાદ કહીએ છીએ, એવો સંવાદ જેમના સંવાદમાં આપણે એમનો વિશેષ પરિચય પણ મેળવીશું અને એમની સાહિત્ય યાત્રાને પણ જાણીશું. તો ફરી એકવાર પરમાર સરનો, મોહનભાઈ પરમાર સરનું સ્વાગત કરું છું અને આપ સૌનું પણ સ્વાગત કરું છું. અને હવે આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ અને આપણે પરમાર સરને, મોહનભાઈને સાંભળીએ. તો સર, સૌથી પ્રથમ તો અમે સૌ એ જાણવા ઉત્સુક છીએ કે આપના જન્મથી શરૂ કરી માતા પિતા, પરિવાર, વતન અને શિક્ષણનું આરંભથી, શરૂઆતથી અંત સુધીનું આપની જે યાત્રા છે, આપના જે અનુભવો છે, એનું આપ સૌની સમક્ષ વિસ્તારથી વર્ણન કરશો. વચ્ચે એમ જરૂર પડે ત્યારે મારે કંઈ પ્રશ્નો થશે તો હું પ્રશ્ન કરતો રહીશ, અને પછી આગળના પ્રશ્નો, એક પરિપાટી પ્રશ્નોને અમે શરૂ કરી છે, જે પદ્ધતિ પર શરૂ કરી છે, જેમાં ખાસ તો સર્જકના જીવન અને કવન વિશેની જ વિશેષ માહિતી આપને સૌને મળે. એક ઇન્ટરવ્યૂ એ રીતે રેકોર્ડ થાય કે જે ભવિષ્યમાં કોઈને પણ જાણવું હોય તો જાણી શકે, એ રીતે રેકોર્ડિંગ આપણું ચાલશે અને આપની વાતો અમે સાંભળીશું. તો સૌથી પહેલાં સર, આપના જન્મથી શરૂ કરી અને અભ્યાસ અને શિક્ષણની સિદ્ધિઓ વિશે આપના વિશેષ અનુભવોની વાત કરો. મોહનભાઈ પરમાર સર. નમસ્કાર. નમસ્કાર સર. યુવરાજભાઈ, જી, સાગઠિયાભાઈ, ધીરજભાઈ, નાથાલાલ ગોહિલ સાહેબ, નિલેશ કાથડ, દાન વાઘેલા, નવીન ચંદ્ર, ધરમસિંહ પરમાર અને અત્રે પધારેલ મિત્રો, તનુ ખડેદિયા પણ હાજર છે. આ બધા મિત્રો આજે આ કાર્યક્રમમાં હાજર છો એનો મને બહુ આનંદ છે. શ્રી જીવરાજભાઈ જે પ્રશ્નો પૂછ્યા એ પ્રશ્નોના ઉત્તર તો એટલા જ છે કે મારું વતન ગામ બાસરિયા, મહેસાણા જિલ્લાનું, મહેસાણા તાલુકો જિલ્લો મહેસાણા જિલ્લાનું બાસરિયા ગામ. આ ગામમાં મારો જન્મ 15/3/1948 ના રોજ. માતાનું નામ મંચીબેન અને પિતાનું નામ અંબારામ. અમે 4 ભાઈઓ અને 2 બહેનો, મળીને કુલ 6 નો પરિવાર. મારું શિક્ષણ પ્રાથમિક શાળામાં જ ત્યાં થયું. અમારા ગામની જે પ્રાથમિક શાળા છે એ પ્રાથમિક શાળા અમારા વાસને અડીને જ આવેલી છે. એટલે અમારી પ્રાથમિક શાળામાં લગભગ અમારા વાસના જ વિદ્યાર્થીઓ વધારે. પટેલો અને ઠાકોરમાં ભણતર એ વખતે બહુ ઓછું હતું. જે દલિત વિદ્યાર્થીઓ કરતા એ વિદ્યાર્થીઓ બહુ ઓછા આવતા. પટેલોનું શિક્ષણ એ વખતે એટલું ઓછું કે એ વખતે અમારો જ દબદબો હતો પ્રાથમિક શાળામાં. પછી એટલે 1 થી 7 ધોરણ ત્યાં અમે પ્રાથમિક શાળામાં ભણ્યા. પછી બાજુમાં લીંચ ગામ છે,
એ લીંચગામમાં હાઈસ્કૂલ હતી, એટલે 8 થી 9 ધોરણ હું ત્યાં ભણ્યો. એટલે અમે એકી સાથે 8-10 વિદ્યાર્થીઓ, આશરિયાથી 8-10 વિદ્યાર્થીઓ ત્યાં હાઈસ્કૂલમાં દાખલ થયા. અને ત્યાં લીંચમાં પણ શિક્ષણ અમારા ગામ જેવું જ હતું. એટલે એના વિદ્યાર્થીઓ, એટલે લગભગ અમે 15-20 વિદ્યાર્થીઓ એક જ ક્લાસમાં હતા, દલિત. એટલે ત્યાં પણ અમને કોઈ તકલીફ પડી નથી. મહેસાણામાં મેં કોલેજનું શિક્ષણ લીધું, તો મહેસાણા ખાતે પણ એવી કોઈ મને તકલીફ પડી નથી કે જેથી કરીને હું ત્યાં કંઈક મૂંઝાઉં. પણ આ દરમિયાન થોડી ઘણી જે અસંગત લાગણીઓ છે, સમાજની અસંગત લાગણીઓ છે, એ લાગણીઓનો મને પરિચય થતો રહ્યો છે. એ વખતે કોઈ અટકચારો વિદ્યાર્થી જયારે આપણા માટે જે અપમાનજનક શબ્દ છે એ જયારે વાપરે ત્યારે મારું લોહી ઉકળી જતું હતું. પરંતુ અમારા ગામમાં પટેલો અને ઠાકોરો સાથે કોઈ આભડછેટ ન હતી, એને કારણે મને એ પરિચય એ સમય દરમિયાન થયો નહોતો. પછી તો હું કોલેજનું શિક્ષણ લઈને MA અને PhD મેં ગુજરાત યુનિવર્સિટીમાં કર્યું. આ રીતે મારું ભણતર, મારું શિક્ષણ જરાય તકલીફ વગર ચાલ્યું છે. ઓકે. તો સર, આપને શિક્ષણમાં એ વખતે મેટ્રિક્યુલેશન અને શિક્ષણ પદ્ધતિ અત્યારની હતી એના કરતાં અલગ હશે ને સર? અને એમાં આપનું હા, એ વખતે અત્યારે જે શિક્ષણ પદ્ધતિ છે જી, એ પદ્ધતિ કરતા એ વખતે અલગ હતી. 10મું ધોરણ જી, પછી જે 11મું ધોરણ હતું એ મેટ્રિકની પરીક્ષા કહેવાય, મેટ્રિક. જી, અને અત્યારે તો 12મું ધોરણ એ મેટ્રિક ગણાય છે લગભગ. એ વખતે 11મું ધોરણ મેટ્રિક પરીક્ષા કહેવાતી. એટલે મેટ્રિકમાં તમે પાસ થાઓ તો તમને નોકરીના ચાન્સીસ વધારે હતા. મેટ્રિકમાં જેટલા ટકા તમે સારા લાવો એટલું એ વખતે તમારા માટે સ્કોપ ઘણા રહેતા. એ વખતે પોસ્ટમાં એવું હતું કે એમાં ઇન્ટરવ્યુનું બહુ મહત્વ નહોતું. તમે કેટલા ટકા લાવો છો મેટ્રિકમાં, એ પછી જ તમને પોસ્ટમાં નોકરી મળે. એટલે આ રીતે એ વખતે શિક્ષણ પદ્ધતિ, અત્યારે જે પદ્ધતિ છે એના કરતા બહુ હાર્ડ પદ્ધતિ હતી. 10મામાં તમે સારી રીતે ભણતર ન ભણો તો તમને સાયન્સ લાઈન ન મળે. એટલે એ રીતે હતું કે તમને ગણિત ને અંગ્રેજી વિષયો જો તમારે રાખવા હોય તો 10મામાં સારું પરફોર્મન્સ કરવું પડે. એટલે શિક્ષણ, અત્યારની શિક્ષણ પદ્ધતિ અને એ વખતની શિક્ષણ પદ્ધતિમાં બહુ ફેર. ઓકે. એટલે સર, આપે જે નોકરી પ્રાપ્ત કરી એના માટે કેવો સંઘર્ષ અને કેવી રીતે પસંદગી થઈ, એ આપે જે ફિલ્ડ સિલેક્ટ કર્યું હતું એમાં આપની રસ રુચિ હતી કે પછી નોકરી માટે જ, કારકિર્દી માટે જ પસંદ કર્યું હતું? ના, એટલે એ વખતે એવું હતું જી કે અમારા ગામમાં વણાટકામનો ધંધો છે. હા. એટલે વણાટકામના ધંધાને કારણે અમે લગભગ વણાટ કામને લીધે બહુ સેટલ થયેલા હતા. એટલે ભણતર તો એક આત્મસંતોષ માટે અમે ભણતર શિક્ષણ મેળવ્યું. પણ નોકરી ક્યારે મળે કે ન મળે એની કઈ બહુ અમે તમારા રાખી નહોતી. અને એ વખતે આમ જોઈએ તો ગામડાઓમાં એવું કોઈ વાતાવરણ નહોતું કે આપણને ગાઈડલાઈન કરે. લગભગ જોકે અમારા ગામમાં બધું ભણતર સારું હતું, શિક્ષકો પણ હતા, પણ એ વખતે કોઈને એવી તમા નહોતી કે કોઈ ફોર્મ લાવીને આપણને આપે કે તમે નોકરી કરો કે આ કરો. એટલે એ પ્રકારે હતું. એટલે પછી ધીમે ધીમે જયારે કોલેજ શિક્ષણ શરૂ કર્યું એ પછી કોલેજ દરમિયાન મને નોકરી મળી. બરાબર, કોલેજ શિક્ષણ શરૂ કર્યા પછી. બરાબર. તો સર, આપે જે રીતે શિક્ષણ પ્રાપ્ત કર્યું અને કારકિર્દી સુધી પહોંચ્યા, એમાં આપનું સાહિત્ય સર્જનની રુચિ કેવી રીતે ડેવલપ થઈ? ક્યારે એનું ઘડતર કેવી રીતે થયું? કેવી રીતે પ્રેરણા, પ્રોત્સાહન પ્રાપ્ત થયા? કયા પરિબળો એવા હતા કે જેને કારણે આપ સર્જન તરફ આગળ વધ્યા છો? 1975માં મારું સાહિત્ય સર્જન શરૂ થયું. જી સર. એ વખતે મારો વાંચન શોખ એટલો બધો હતો કે નાનો હતો ત્યારથી હું વાંચવાનો શોખીન હતો. એટલે નવલકથાઓ, વાર્તાઓ એ મારા રસના વિષયો. એટલે 1975માં મારું સાહિત્ય સર્જન શરૂ થયું એ મારા વાંચન શોખને કારણે શરૂ થયું. મારા પિતાજી બહુ ભક્તિવાળા હતા અને એ આખ્યાનો તથા વાર્તાઓ કહે, ભજનના ઢારમાં પણ બધી આખી વાતો કહે.
ત્યારે બહુ રસ પડતો. એટલે મારા પિતાજીના સંસ્કારોને કારણે પણ હું સાહિત્ય તરફ વળ્યો. બરોબર. એટલે 1975 મારી એટલે પ્રેરણા ગણો તો મારા પિતાજીના સંસ્કાર, મારા ભાઈઓના સંસ્કાર. મારા મોટા ભાઈ શિક્ષક હતા. એ હું 5મા ધોરણમાં ભણતો હતો ત્યારે એ ત્યાં અમારી શાળામાં શિક્ષક તરીકે આવ્યા. અને એ પણ વાંચવાના શોખીન હતા. એટલે ઘરે જયારે પુસ્તકો લઈને આવતા ત્યારે હું એમના પુસ્તકો, એ બધા લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચતો. અને એમ કરતા કરતા મારો સાહિત્ય તરફનો શોખ અગ્રેસર બન્યો. ઓકે. તો આપે કહ્યું એ પ્રમાણે આપને જે વાતાવરણ મળ્યું છે અને પિતા તરફથી જે પ્રેરણા મળી, પ્રોત્સાહન મળ્યા, કોલેજ સ્કૂલોમાં પણ એ વાતાવરણ આપને મળ્યું હશે. તો હવે મારે એ જાણવું છે કે આપની પહેલી કૃતિ કઈ, ક્યારે પ્રકાશિત થઈ અને એ વખતે આપને કેવી લાગણી, કેવા અનુભવો થયા? અને બીજા મારી પહેલી એના કૃતિ પ્રતિભાવો મળ્યા હોય. મારી પહેલી કૃતિ વાર્તા રૂપે આવી. હા. એ 1975માં જી. ચાંદનીમાં છપાઈ હતી. એટલે ચાંદનીમાં છપાઈ ત્યારે મને એટલો બધો આનંદ થયેલો, એટલી બધી ખુશી થયેલી કે એનો કોઈ પાર નહીં. એ વાર્તા હું વારંવાર વાંચ્યા કરતો, વાર્તા વારંવાર વાંચ્યા કરતો. અને એના કારણે મારી રસ રૂચિ વાર્તામાં વધતી ગઈ. અને પછી તો સવિતા છે, આરામ છે, નવચેતન છે, એવા બધામાં મારી વાર્તાઓ છે, અખંડાનંદ છે, આ બધા મેગેઝિનોમાં મારી વાર્તાઓ છપાવા મળી. એટલે સંકેતના કારણે, સંકેત વાર્તાને એ વખતે ચાંદનીમાં એક ચર્ચા ચોરો નામનો એક વિભાગ ચાલતો હતો. આ વિભાગમાં જુદા જુદા વાચકોના પત્રો આવતા. એ પત્રો દ્વારા મને જાણવા મળ્યું કે સંકેત વાર્તા બધાને બહુ ગમી હતી અને એના પ્રતિભાવ પણ સારા હતા. અરે વાહ, બરાબર છે. સરસ સર. આપનું જે સાહિત્ય યાત્રા શરૂ થઈ અને આપે કહ્યું એમ ચાંદની અને બીજા મેગેઝિનોમાં પણ પછી ધીરે ધીરે આપની કૃતિઓ પ્રકાશિત થતી રહેતી હશે. તો હવે મારે જાણવું છે કે આપનું પહેલું પુસ્તક કયું, ક્યારે પ્રકાશિત થયું અને એમાં કેવા પ્રતિભાવો રહ્યા, આપની કેવી લાગણી થઈ? તો મારું પહેલું પુસ્તક જે છે એ કોલાહલ. 1975માં વાર્તા લેખન શરૂ કર્યા પછી 1980 સુધી જે મારી વાર્તાઓ થઈ, એટલે લગભગ 12 જેટલી વાર્તાઓ મેં કોલાહલ વાર્તા સંગ્રહમાં સંગ્રહિત કરી છે. તો 1980માં મારું પહેલું પુસ્તક કોલાહલ, સંકેત મારી પહેલી વાર્તા. એટલે બાબા સાહેબે એમ એક વખતે કહેલું કે મારું પહેલું પુસ્તક જયારે પ્રગટ થાય છે ત્યારે હું મારા બાળકનો જન્મ થયો હોય ને એના કરતા પણ મને આનંદ વિશેષ થાય. એટલે આ મારું પહેલું પુસ્તક જયારે પ્રગટ થયું ત્યારે ખરેખર મને બાળકનો જન્મ થયો હોય મારા ઘરે, એ પ્રકારનો મને આનંદ થયો. કોલાહલ ત્યારે પ્રગટ થયો ત્યારે આપણે ત્યાં સુરેશ જોશીનું જે મોજું હતું, સુરેશ જોશીનો જે પ્રભાવ હતો, એ પ્રભાવ કઈ ખાસ ઓછરો નતો 1980માં. એને સ્થિર રાખવા માટે, એને આગળ વધારવા માટે સાહિત્યકારો મથી રહ્યા હતા. જેમ કે રાધેશ્યામ શર્મા છે, જ્યોતિષ જાની છે, મધુરાય છે, કિશોર જાદવ, સુમન શાહ, મહેશ દવે, આ બધા જે લેખકો હતા, જે વાર્તાકારો હતા, એ વાર્તાકારો સુરેશ જોશીનું ઓસર જતા પ્રભાવને સ્થિર રાખવા મથી રહ્યા હતા. એવો વખતે મારો કોલાહલ વાર્તા સંગ્રહ પ્રગટ થયો. અને કોલાહલ વાર્તા જે સંગ્રહ છે એ સુરેશ જોશીના પ્રભાવ કરતા સામા છેડાની વાર્તાઓ, એટલે એ વાર્તાઓને આ લોકો વખાણેલી એ દેખીતું છે. એટલે કોલાહલ જે વાર્તા સંગ્રહ છે એને એ વખતે ખાસ પ્રતિભાવો મળ્યા નહોતા, છતાં પણ ગ્રંથ જેવા મેગેઝિનોમાં કેટલાક સામયિકોમાં એના વિશે રિવ્યુ આવ્યા હતા. એ અત્યારે મને યાદ છે. બરાબર સર. આપે સુરેશ જોશીના ઓહાપોહની સામે કોલાહલ શરૂ કર્યું એમ કહી શકાય. તો આ જે કોલાહલ વાર્તા સંગ્રહ છે એ મારા એક મિત્ર હતા, રશ્મિન પટેલ. હવે રશ્મિન પટેલ સારા વાર્તાકાર હતા. અમે મિત્રો અવારનવાર રશ્મિન પટેલના ઘેર જતા. એ વખતે એક ઉદ્ભવ નામનું મેગેઝિન પણ એ ચલાવતા. તો રશ્મિન પટેલે એક નવોદિત લેખક સહકારી પ્રકાશન એવું એક શરૂ કરેલું. એટલે કોલાહલ વાર્તા સંગ્રહ મારો રશ્મિન પટેલે નવોદિત લેખક સહકારી પ્રકાશનમાં છાપ્યો 1980માં. તો સર આપે કહ્યું એમ આપનો કોલાહલ વાર્તા સંગ્રહ પ્રકાશિત થયો અને પછી આપની કલમ ચાલતી જ રહી. તો
તો વાર્તામાં તો આપની વિશેષ રુચિ હશે જ, પણ એ સિવાય પણ બીજા કયા કયા સાહિત્ય સ્વરૂપોમાં આપ વિશેષ રુચિ અને સર્જન કરો છો એ પણ અમને સૌને જણાવો. હા, એટલે વાર્તા અને નવલકથા જી. આ બંનેમાં મને વિશેષ રુચિ છે. હમ એનું કારણ એટલું જ છે હમ કે આ વાર્તા અને નવલકથા જે સમાજને હમ વાર્તા રસ દ્વારા જે કંઈ પણ સંદેશ આપવાનો હોય છે ઓહો. એ બહુ સરળ રીતે સંદેશ આપણે પહોંચાડી શકીએ છીએ. હમ અને વાર્તા રસ અને નવલકથા, વાર્તા અને નવલકથામાં તો મને શરૂઆતથી જ વાંચવાનો શોખ હતો. હા હા. એટલે આ બંને સાહિત્ય સ્વરૂપો મારા માટે બહુ મહત્વના છે. હમ એ પછી જો મારો ત્રીજો કોઈ શોખ હોય, હમ ત્રીજું મારું માનીતું જો કોઈ સ્વરૂપ હોય હમ. તો તે છે નાટક. ઓકે. હા. કારણ કે નાટક એ છે એ દ્રશ્યાત્મકતા છે. હમ હમ. દ્રશ્ય શ્રાવ્ય જે ને કારણે શ્રોતાઓને એમાં રહેલો ટોન, એમાં રહેલો સંદેશ જલ્દી પહોંચી જાય છે. હમ હમ. એટલે નાટક પણ એ રીતે મને પ્રિય મારું સ્વરૂપ છે. ઓકે. આમ વાર્તા સંગ્રહ, નવલકથાઓ હમ અને નાટકો હમ. એ રચનાઓ મારી ઘણી બધી થયેલી છે એ વખતે. તો આપે કહ્યું સર એમાં આપને વાર્તા, નવલકથા અને નાટકો આ બધા સ્વરૂપોમાં, ખાસ કરીને ગદ્ય સ્વરૂપોમાં વિશેષ રુચિ રહી છે અને એની ઘણી બધી કૃતિઓ મળી એ પણ આપણે પરિચયમાં જોયું. તો સર હવે આપ કહેશો કે આપણા અત્યાર સુધીના જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે એમાં જુદા જુદા મેગેઝિનોમાં, જુદા જુદા વોલ્યુમોમાં, વિશેષાંકોમાં, એમાં ક્યાં ક્યાં વિશેષ પ્રકાશન થયું, કેવી રીતે થયું, એના શું પ્રતિભાવો રહ્યા, અને પુસ્તકોનું લિસ્ટ સાગરે સાહેબે આપ્યું પણ છતાં પણ આપના મુખે પણ અમે સાંભળવા માંગીએ છીએ કે કેટલી અચ્છા. કૃતિઓ, કેટલા ગ્રંથો આ થયા? જી રીતે સર. મારા જે પુસ્તકો છે જી. એ તો પ્રકાશકોએ છાપ્યા જ છે, હમ પણ જે મારી વાર્તાઓ છે, હમ જે મારી વાર્તાઓ જુદા જુદા મેગેઝિનોમાં, હમ. લગભગ તમામ મેગેઝિનો, ગુજરાતી સાહિત્યના લગભગ તમામ મેગેઝિનો છપાય છે. હા હા. હવે એના નામ ઘણા લખું તો ઘણા બધા થાય અને એકાદું ચૂકી જવાય, મોટી યાદ. પણ નામ છતાં પણ હું તમને કહેવા માંગુ છું જી જી. કે પરબ, હમ શબ્દ સૃષ્ટિ, હા એતદ, હા. સંવેદન, હમ પછી તથાપી, ગદ્ય પર્વ, આવા તો લગભગ કેટલા બધા મેગેઝિનો છે હમ કે એ મેગેઝિનોના નામ હું લગભગ 22 થી 25 જેટલા મેગેઝિનો મારી વાર્તાઓ છપાઈ છે. હા હા. એટલે એ વખતે લગભગ દરેક ત્રીજા અંકમાં મારી વાર્તાઓ હોય એ પ્રમાણે થતું. તો કોઈ મેગેઝિન એવું બાકી નહીં હોય કે જેમાં આપનું કોઈ કૃતિ પ્રકાશિત ન થઈ? હવે તમે જે વોલ્યુમની વાત કરો છો, વોલ્યુમ જી જી. એટલે વોલ્યુમ એટલે હું હવે એને સંપાદન કહેવા માંગુ. હા હા. વોલ્યુમ એટલે કોઈએ કરેલું એક સંપાદન, હા હા બિલકુલ. કોઈએ મારી વાર્તાઓ અથવા લઈને વિશેષાંક. સંપાદન કર્યું હોય આ પ્રકાર. હા તો લગભગ ગુજરાતી સાહિત્યના 60 સંપાદનોમાં હા હા મારી વાર્તા પસંદગી પામી છે. હા હા. 60 સંપાદનો. હા, ગૌરવ લેવા જેવું કહેવાય સર. હા, 60 સંપાદનોમાં મારી વાર્તાઓ પ્રગટ થઈ છે. અને વિશેષાંકો, દિવાળી વિશેષાંક હોય કે બીજા કોઈ પણ લગભગ વિશેષાંક? દિવાળી વિશેષાંકોમાં લગભગ મોટા ભાગના વિશેષાંકોમાં મને નિમંત્રણ મળ્યું છે. હમ દરેક મેગેઝિનોનો જ્યારે કંઈ પણ વિશેષાંકો થયા છે હમ ત્યારે મને એ નિમંત્રણ મળ્યા છે અને મેં જો મારી પાસે વાર્તા હોય હમ તો હું મોકલું. બાકી હું ફરમાઈશ ઉપર ક્યારેય લખતો નથી. હમ વિશેષાંકોમાં મારી વાર્તાઓ છપાઈ છે, હકીકત છે, પણ મારી પાસે વાર્તા હાજર હોય તો જ એને મોકલું. બાકી હું કોઈના ફરમાઈશ ઉપર, મને કોઈ વાર્તા માટે એમ ફરમાઈશ કરે કે આ વિશેષાંક માટે તમારે વાર્તા લખવાની છે, લખવાની છે. એટલે જો દીપોત્સવી, ગુજરાત દીપોત્સવી હા હા. 1996 થી 2005 સુધી હમ દર દિવાળી અંકમાં મારી વાર્તાઓ હતી. પણ જયારે મારી પાસે વાર્તાઓ બંધ થઈ ગઈ લખવાની, હા હા. એટલે એ લોકોએ નિમંત્રણ પણ મોકલવાના બંધ કર્યા. તો સર આપ પુસ્તકોનું લિસ્ટ તો અમે જોઈ ગયા કે આટલા પુસ્તકો પ્રકાશિત આજ સુધીમાં થયા. હજી પણ આપની પાસે સર્જનની જે સર્જન પ્રક્રિયા ચાલુ છે એમાં પણ હજી વધુ ગ્રંથો મળશે. પણ મારે એ પણ જાણવું છે કે આમાંથી જે વિવેચનો થયા છે એ કેવા કેવા પ્રકારના, કોણે કોણે વિવેચનો કર્યા અને એમાં કેવા પ્રતિભાવો આપના પણ રહ્યા છે? મારા લગભગ 42 પુસ્તકોમાંથી હમ જે ક્રિએટિવ રાઇટિંગ છે, હમ એટલે નવલકથા, વાર્તા સંગ્રહ અને નાટક, જી. આ બધા જે પુસ્તકો છે એના વિવેચનો લગભગ મોટા ભાગના વિવેચકો, ગુજરાતી સાહિત્યના લગભગ
એ વખતે સમકાલીન વિવેચકો મારા હતા અને અત્યારે પણ જે વિવેચકો છે હમ, એટલે એમાં નામ હું ગણાવવા બેસું તો રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા, હમ, આ બધા તો ખરા, ધીરુ ઠાકર સુધી, હમ, ધીરુભાઈ ઠાકર, હમ, અને એમના પહેલાના જે છે મધુસૂદન પારેખ, જી, આ યશવંત દોશી, હમ, આ પછી વિનોદ અધવરિયું, હમ, આ બધા ઘણા બધા જે મહાન વિવેચકો આપણે ગણીએ, હા, હા, એ બધા મહાન વિવેચકો મને, અને મારા સમકાલીન વિવેચકો જેમ કે કિરીટ દુધાત છે, હમ, ભરત નાયક છે, આ કનુ ખડદિયા પણ છે, ભરત મહેતા છે, હમ, આ બધાએ પણ મારા વિવેચનો કર્યા છે. ઓકે. એટલે મારું કોઈ પણ પુસ્તક એવું નહીં હોય કે એના વિશે વિવેચનો નહીં થયા. હમ, કોઈ પણ પુસ્તક એવું નથી હા. કે જેના વિશે કોઈ વિવેચન નહીં કર્યું. તો સર આપના જે પુસ્તકો પ્રકાશિત થયા, વિવેચનો થયા, જે ગ્રંથો થયા, એને અનેક પારિતોષિકો, એવોર્ડ, ઇનામો મળ્યા છે. એ પણ અમે લિસ્ટ જોયું. પણ છતાં પણ આપનું પહેલા પુસ્તકનો પહેલો એવોર્ડ અને હમણાં જે આપને સાહિત્ય અકાદમીનો દિલ્હીનો એવોર્ડ મળ્યો, એના વિશેનો આપનો અનુભવ, પ્રતિભાવ અને લાગણી કેવી રહી, એના વિશેની વાત કરો. એ વખતે નવચેતન સમય, જી, ચાંદની, આરામ, સવિતા, અખંડાનંદ, હમ, કુમાર, એ બધા મેગેઝિનો તો હતા જ, હમ, પણ એ વખતે નવચેતનમાં પણ હું વાર્તાઓ આપતો. હમ, એટલે સાંજ વાર્તા મેં 1986માં લખી. હમ, એટલે એ વખતે એ લોકોએ નવચેતન પારિતોષિક એક નક્કી કરેલું કે 2 વર્ષની જે શ્રેષ્ઠ વાર્તા હોય હમ, એને પારિતોષિક આપવું. હમ, એટલે એ વખતે એ 1981 થી 1987 સુધી આ સિલસિલો ચાલ્યો. હા, હા, એટલે એના નિર્ણાયક તરીકે રાધેશ્યામ શર્મા હતા. એટલે 86-87 નો મને પહેલો એવોર્ડ, હમ, નવચેતન એવોર્ડ, હમ, હમ, એ ગુણવંત અલ્પા ગુણવંત શાહ, આપણા ગુણવંત શાહ નહીં પણ અલ્પા ગુણવંત શાહ નામે અપાતો એ એવોર્ડ. ઓકે, એ એવોર્ડ મને સાંજ વાર્તા માટે પહેલો એવોર્ડ મને. બરોબર, હા, હા, ત્યારે એ એવોર્ડ હું લેવા ગયો ને, તો એ જયારે એવોર્ડ વિતરણ હતું હા, ત્યારે આપણા દલપતભાઈ મને કહીને ગયા હતા કે હું ત્યાં એ સમારંભમાં જાઉં છું, પણ મારે એ વખતે કઈ કામ હતું એટલે હું જઈ શક્યો નતો ને. એ દલપતભાઈએ એવોર્ડ લીધો, આપના વતી આપણા શીખે. દલપત ચૌહાણે. યસ, પહેલો જ એવોર્ડ મારો દલપત ચૌહાણે લીધો. અરે વાહ, ચંદ્રક હતો, ચાંદીનો ચંદ્રક, ગુડ, ગુડ, ચાંદીનો ચંદ્રક હતો, અને એ ચાંદીથી જ મારી શરૂઆત થઈ. એટલે સુકન થયા. સુકન થયા. આપના વતી એમને એવોર્ડ સ્વીકાર્યો. હા, મારા વતી દલપતભાઈએ એવોર્ડ સ્વીકાર્યો. બહુ સરસ સર. એ મને ખાસ યાદ છે. યસ, યસ. અને અંચળો જે વાર્તા સંગ્રહને આપને એવોર્ડ મળ્યો સાહિત્ય અકાદમી દિલ્હીનો, એમાં એના માટેનો આપનો પ્રતિભાવ, આપની લાગણી, આપનો આનંદ કેવો છે? અંચુરો વાર્તા સંગ્રહ માટે જે મને એવોર્ડ જી, મળ્યો એ 2011માં, હમ, અને અંચુરો વાર્તા સંગ્રહ 2008માં પ્રગટ થયો. હમ, તો છેલ્લા 5 વર્ષમાં પ્રગટ થયેલા પુસ્તકોને એ લોકો ઇનામો આપતા હતા, હા, હા, સાહિત્ય અકાદમી. હા, હા, હવે સાહિત્ય અકાદમીની જે મેથડ છે, હમ, એ મેથડની મને ખબર છે. હા, કેમ કે હું પણ જ્યુરી મેમ્બર તરીકે રહી ચૂક્યો. હા, હા, હું પણ સાહિત્ય અકાદમીના કોઈને એવોર્ડ આપવામાં સહભાગી બન્યો છું. ઓકે, હા, એટલે એ મેથડ એવી છે હમ, કે સાહિત્ય અકાદમી દિલ્હી હમ, છેલ્લા 5 વર્ષમાં જે પુસ્તકો પ્રગટ થયા હમ, એમાં જે ઇનામ આપવા લાયક હોય એ જુદી જુદી સંસ્થાઓ અને મોટા સાહિત્યકારોને મોકલતું કે ભાઈ તમે સજેસ્ટ કરો કે તમે કયા 5 પુસ્તકોને ઇનામ આપવા માંગો. ઓકે, એટલે એવા બધે જે પુસ્તકો એમની પાસે જાય, હમ, અને એ પુસ્તકો ગયા પછી એમાં 1 થી 3 નંબર સુધી કયા પુસ્તકો છે એ 1 થી 3 નંબરો એક તારવે, અને પછી જ્યુરી મેમ્બરોને મળે. હમ, એટલે જ્યુરી મેમ્બરો પાસે આ 3 પુસ્તકો જાય. હમ, એટલે જ્યુરી મેમ્બર પછી એમાંથી પસંદ કરે. અત્યારે 5 પુસ્તકો જાય છે, એ વખતે 3 પુસ્તકો જતા, હા, હા, અત્યારે 5 પુસ્તકો. એટલે જ્યુરી મેમ્બરો 3 હોય. જી, હવે 3માંથી બે જ્યુરી મેમ્બર હમ, જો આ પુસ્તકને માન્ય ગણે હમ, તો એને એવોર્ડ મળવા બરાબર છે. બરોબર, પણ એક મેમ્બર જો પેલો જાય તો કઈ વાંધો નહીં, પણ 3માંથી 2 મેમ્બર એના ખિલાફ જાય, હમ, એના વિરુદ્ધમાં જાય, અને એક જ મેમ્બર એને જો ઇનામ આપવા ચાહતો હોય હમ, તો એ ઇનામ એને મળી શકે નહીં. બરોબર, એટલે મારા વખતે 3 મેમ્બરો હતા જ્યુરી મેમ્બર. હમ, એક તો ચીનુ મોદી હતા, હમ, પછી શરીફા વીજળીવાળા હતા, અને લવકુમાર દેસાઈ. હા, હા,
તો એ ત્રણેય મેમ્બરોને મેં વાત જાણી કે ત્રણેય મેમ્બરો એકી સાથે બોલી ઉઠેલા કે અંચુકરણને તમે ઇનામ આપો. એટલે મને એ જાતનો ગર્વ છે હા બિલકુલ અને મને એનું ગૌરવ છે. અને મને એ એવોર્ડ મળ્યા પછી જી આખા મારા ફેમિલીમાં હમ તો આનંદ હતો જ, હમ હમ. પણ મારા મિત્રોમાં પણ આનંદ હતો. મિત્રોમાં આનંદ. હા વિનોદ, એટલે એ એવોર્ડ લેવા હું ગયો હમ ત્યારે મારી સાથે કોણ હતા એ ખબર છે તમને? ના આપ વાત કરો. મારી સાથે નિલેશ કાથડ હતા, હા હા રામ વાઘેલા હતા, હા હા ટીના વણકર હતા, હા હા પછી સામંત સોલંકી હતા. હા હા આ બધા મિત્રો મારી સાથે હતા. બરાબર. એટલે એવોર્ડ અમે લેવા ગયા ત્યારે એ અમે બધા સાથે મિત્રો હતા ને એમની હાજરીમાં મેં આ સાહિત્ય અકાદમી દિલ્હી. હા એમાંના કેટલાક ફોટોગ્રાફ આ દલિત ચેતના અંકમાં હું જોઉં છું ત્યારે હા, હા. એ ખ્યાલ આવે છે કે આપને જે એવોર્ડ મળ્યો ત્યારે આ જે ફોટોગ્રાફ છે દિલ્હીમાં હા, આપે એ એવોર્ડ જ. સ્વીકાર્યો અને એનો સાચી પ્રતિભાવ વાત. પણ આમાં મેં વાંચ્યો તો એટલે સુનિલ ગંગોપાધ્યાય બંગાળના મોટા લેખક, હા. એ વખતે સાહિત્ય અકાદમી હા. એ સાહિત્ય અકાદમીના એ પ્રમુખ હતા જી. અને એમના હસ્તે એવોર્ડ અપાયેલો. ઓકે, બહુ આનંદની વાત અમારા માટે પણ સર કહેવાય કે અમે અભ્યાસ કરીએ ત્યારે આવી મોટી એક એવો મોટો એવોર્ડ અને આવી એક સરસ કૃતિ જે અભ્યાસક્રમમાં પણ છે જુદી જુદી યુનિવર્સિટીઓમાં હા. અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, સંશોધકો એના માટેનું સંશોધન પણ કરે છે. એટલે ગૌરવ દલિત સાહિત્ય માટે પણ કહી શકાય. તો સર હવે આપને હું એમ પૂછીશ કે સાહિત્ય સર્જન માટેનો આપનો ઉદ્દેશ તો આપે જણાવી જ દીધો છે, પણ છતાં પણ એક ઉદ્દેશ અને દલિત સાહિત્ય વિશેનો આપનો અભિપ્રાય કેવો? કારણ કે આપની કૃતિઓમાં મોટા ભાગે દલિત સાહિત્ય જોઈ શકાય છે, દલિત સંવેદના જોઈ શકાય છે, દલિત વેદના જેને આપણે કહીએ એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો એના વિશેની વાત આપ કરો, દલિત સાહિત્યનો આપનો અભિપ્રાય અને દલિત સાહિત્યમાં સામાજિક પ્રતિબદ્ધતા કેવી હોવી જોઈએ અને શું છે આપના સાહિત્યમાં પણ? અત્યાચાર, શોષણ, જી. અન્યાય, હા. વ્યથા વેદના, હમ અસ્પૃશ્યતા, હમ આ બધી દલિત સમસ્યાઓ સામે જેહાદ જગવાના ભાગરૂપે હું દલિત સાહિત્ય પાસે કરું છું. ઓકે. દલિત સાહિત્ય પાછળ જવાનું બીજું કારણ પણ એ છે હમ કે હું જે સમાજમાં જન્મ્યો એ સમાજનું ઋણ અદા કરવાનું પણ એક આ કારણ છે. બરાબર, બિલકુલ. 1981 અનામત 85 જે અનામત આંદોલનો થયા, આંદોલન થયા. હા એટલે તોફાનો, અનામતની સામે તોફાનો થયા, હા. તો એમાં માણસોની અમાનવીય ચેષ્ટાઓ જોઈને હમ મને દલિત સાહિત્ય લખવાનું મન થયું. હા. એટલે દલિત સાહિત્યનો પ્રવેશ મારી પોતાની નિજી અનિવાર્યતાને કારણે થયો છે. બિલકુલ, યસ સર. બિલકુલ હું નિજી અનિવાર્યતાના કોઈને દેખાદેખીથી હું દલિત સાહિત્ય પાસે ગયો નથી. હમ હું એ વખત તો લલિત સાહિત્યકાર હતો, લલિત લખતો હતો. કારણ કે તમે જોઈ શકો છો કે કોળાની વાર્તાઓ અને ભેખડ હા 1982 માં પ્રગટ થયેલી મારી પ્રથમ નવલકથા એ લલિત હતી. હા હા છતાં પણ 1981-85 ના જે અનામત વિરોધી તોફાનો થયા હા. અને એની વિરુદ્ધમાં જે સમણોએ અમાનવીય ચેષ્ટાઓ કરી, હમ એ ચેષ્ટાઓ સામે મારો વિરોધ જગાવવા માટે હું દલિત સાહિત્ય પાસે ગયો છું. હમ ગામમાં હતો ત્યારે ભલે હું આ અસ્પૃશ્યતા કે દલિત સમસ્યાઓ થી પર હતો, હા પણ જ્યારે મારી સમજ આવી હા ત્યારે દલિત સાહિત્યની જે દલિતોની જે વેઠવી પડતી હાડમારી છે, હા. જે દલિતોના શોષણ થઈ રહ્યા છે, જે દલિતો સામે અત્યાચારો થઈ રહ્યા છે, એ જ્યારે મારી સમજમાં આવ્યું ત્યારે હું દલિત સાહિત્ય પાસે ગયો. બિલકુલ. દલિત સાહિત્ય પાસે જવાનું કારણ આટલું. હા હા લલિત સાહિત્ય પાસે હું એટલા માટે જાઉં છું. હા. લલિત સાહિત્ય હું લખું છું, હમ પણ દલિત સાહિત્યને ધોખો દીધા વગર લખું છું. બિલકુલ. દલિત સાહિત્યની અવગણના હું કરતો નથી. દલિત સાહિત્ય લખું છું એનું કારણ પણ છે હમ કે અસ્પૃશ્યતા સિવાય હમ સવર્ણો પણ માય હમ ઘણી બધી સમસ્યાઓ છે. સવર્ણોમાં પણ ઘણી બધી સમસ્યાઓ છે. હા. બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય હમ સિવાયની જે શૂદ્ર કોમ છે હમ એ શૂદ્ર કોમને પણ ઘણું વેઠવાનું આવ્યું છે. હા નારીના શોષણો તે આપણા કરતા વધારે છે. હા નારીના શોષણો જે દલિતો જે શોષણો થઈ રહ્યા છે એના કરતા સવર્ણોમાં શોષણો વધારે છે. હા હા. તો એ શોષણો સામે કોણ એ અવાજ ઉઠાવી શકે? હમ
બરાબર. સવર્ણોની જે દૂધતી રગ છે એના ઉપર કોણ હાથ મૂકી શકે? કોણ હાથ મૂકે? બરાબર. તો સવર્ણ સાહિત્યકારો આ બધું કહેતા અચકાઈશ હમ તો એ સામે કોણ અવાજ ઉઠાવી શકે? તો જે પરંપરા બંધક હોય હમ એ સાહિત્યકાર આ કરી શકે. અને પરંપરા બંધક કોણ હોય? એ દલિત સાહિત્યકાર. હા હા અને દલિત સાહિત્યકાર તરીકે હમ મારે આ બધું પ્રકાશમાં લાવવું હતું, એટલા માટે હું દલિત સાહિત્ય પાસે લલિત સાહિત્ય પાસે ગયો. હમ 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 અને લલિત સાહિત્ય પાસે હું કઈ પ્રેમા પેમલીની વાતો કરવા ગયો નથી. બરોબર. અરે સાચી વાત. એની પણ સંવેદના છે. સમસ્યાઓને હલ કરવા માટે ગયો. હમ એટલે આ બધા જે ગુજતી રખો છે, જે કમજોર કડીઓ છે, હા હા સવર્ણોની જે કમજોર કડીઓ છે, હા હા એ કડીઓ પ્રકાશમાં લાવવા માટે હું મથામણ કરી. હમ એટલે કોઈ એમ કહે છે કે આ દલિત સાહિત્ય લખે છે, દલિત સાહિત્ય હું લખું છું, લલિત સાહિત્ય લખે છે તો હું લલિત સાહિત્ય લખું છું, એનું કારણ આ છે. હમ અને આને તમે મારી પ્રતિબદ્ધતા નહીં કહી શકો. બિલકુલ 100% મારી પ્રતિબદ્ધતા એ છે જી કે હું દલિત સાથે ધોકો દીધા વગર લલિત સાહિત્યમાં જે સમસ્યાઓ છે એ વર્ણવું છું. હા એ સૌથી મોટી પ્રતિબદ્ધતા એ કહેવાય. વર્ણવું છું, એ મારી પ્રતિબદ્ધતા છે. જી બિલકુલ બિલકુલ. એટલે પ્રતિબદ્ધતાની વ્યાખ્યા આપણે સીમિત અર્થમાં નથી કરવા, હા હા એના બૃહદ અર્થમાં એની વ્યાખ્યા કરવા. વ્યાખ્યા કરવાની છે. એટલે સામાજિક પ્રતિબદ્ધતા તો દલિતોની અને અન્ય સમાજોની પણ હોઈ શકે. એટલે એની પણ વેદના સર્જક તરીકે થાય સૌ. એની પણ વ્યથા વેદના હોઈ શકે, બિલકુલ બિલકુલ. અને સર્જક લલિતોની પણ તરીકે વ્યથા વેદના હોઈ શકે. હા હા. આપણે સરસ રીતે વાત કરી સાહિત્યનો ઉદ્દેશ, ખાસ કરીને દલિત સંવેદના અને દલિત વેદના, અને એમાં પણ સામાજિક પ્રતિબદ્ધતા તો દલિત સર્જકમાં હોવાની જ, એ તો સ્વાભાવિક રીતે હોવાની જ. આવવાની. કારણ કે એના જીવનમાં જ છે અને એ વેદના એ પોતે સાક્ષાત અનુભવે છે, એટલે એને એ આવે જ. પણ સાથે સાથે બીજી પણ વેદનાઓ, સંવેદનાઓ સર્જક તરીકે થાય એ પણ સ્વાભાવિક છે. એને એ બધું પ્રગટ થાય એ બરાબર આપણે વાત કરી. હવે દલિત સાહિત્ય અને લલિત સાહિત્ય એમાં કંઈ આમ ભેદ પાડવો જોઈએ કે શું? અને આપણા દલિત સાહિત્યકો છે એ લલિત સાહિત્ય સર્જન પણ કરે, તે આપે કહ્યું યોગ્ય છે, પણ એ વિશે વિશેષ કંઈ? હું તમને સામો સવાલ કરું જી કે લલિત સાહિત્યકારે શા માટે લલિત સાહિત્ય લખવું ના જોઈએ? દલિત સાહિત્યકારે લખવું જોઈએ. શા માટે લલિત સાહિત્ય ન લખવું જોઈએ? હા હા તો એ સવાલનો જવાબ હું પણ આપું છું જી કે લલિત સાહિત્ય લખતો દલિત સાહિત્યકાર હમ પોતાની નિજી અનિવાર્યતા હોય તો લલિત સાહિત્ય પણ લખી શકે. હા હા નિજી અનિવાર્યતા હોય હમ તો એ લલિત સાહિત્ય પણ લખી શકે છે. હમ લલિત ધારામાં લઈને હમ જો કોઈ પણ દલિત સાહિત્યકાર હમ મુખ્ય ધારાના સાહિત્યકારો સાથે બરોબરી કરી શકે એવી ઉત્તમ રચના લખતો હોય હમ તો બિલકુલ. એ તો આપણું ગૌરવ ગણવું જોઈએ. ગૌરવ કહેવાય. બિલકુલ. એ તો આપણું ગૌરવ ગણવું જોઈએ. હું તો એટલે સુધી કહું છું કે કોઈ સવર્ણ સાહિત્યકાર હમ ધારો કે દલિત સાહિત્ય લખવા માંગતો હોય તો શા માટે આપણે એને રોકવો જોઈએ? હા એ પણ દલિત સાહિત્ય લખી શકે છે. હા હા દલિત સાહિત્ય સર્જન કરતો સાહિત્ય દલિત સર્જન કરવા ધારે તો આપણે રોકી શકતા નથી. હા હા એવી રીતે દલિત સાહિત્યકાર દલિત સાહિત્ય લખવા ધારે હમ નિષ્ઠાપૂર્વક હા દલિત સાહિત્ય લખવા ધારે તો આપણે એને દબાણ કરી શકતા નથી કે તું લલિત સાહિત્ય લખ. હા હા બિલકુલ. એને આપણે દબાણ નથી કરી શકતા. હા હા જો કોઈ ખાલી દલિત સાહિત્ય લખવા ધારે હા તો આપણે એને દબાણ કરી શકતા નથી. હા એવી રીતે નિષ્ઠાપૂર્વક આ દલિત સાહિત્યકારે કરેલું નિષ્ઠાપૂર્વકનું કર્મ હમ આપણે પ્રમાણવું જોઈએ. બિલકુલ. તો મુખ્ય ધારાના કોઈ લલિત સાહિત્ય દ્વારા જ વિકાસ પામી છે હા હા એ હું ઠોસપૂર્વક કહું છું. બરોબર. મુખ્ય ધારા જે છે હા એ દલિત સાહિત્ય દ્વારા વિકાસ પામી છે એ હું ઠોસપૂર્વક કહેવા માંગુ છું. બિલકુલ. બરોબર. એટલે એમાં દલિત સાહિત્યકારે કોઈ એવું નથી કહેવાનું કે લલિત સાહિત્ય શા માટે તમે લખો, હા કારણ કે આપણે મુખ્ય ધારામાં પગ પેસારો કરવાનો છે. હા હા એટલે દલિત સાહિત્યના તમામ સ્વરૂપોમાં સ્પર્શક્ષમ રચનાઓ લખાઈ છે. હમ એ સ્પર્શક્ષમ રચનાઓને હું વખાણું છું હમ અને એવા લોકોને હું સલામ કરું છું કે જેને દલિત સાહિત્યમાં ક્ષમતાપૂર્વકની રચનાઓ કરી છે. કરી છે. બિલકુલ. અને એ બધા અભિનંદનના અધિકારી છે. બિલકુલ. હું એવા સાહિત્યકારોની અવગણના ક્યારેય કરતો નથી. હા હા હું એના વિશે લખું છું. હા હા એટલે આ રીતે દલિત સાહિત્ય અને લલિત સાહિત્ય અલગ પાડીને પણ આપણે એની સમસ્યાઓ વર્ણવવાની છે. બિલકુલ. એટલે કોઈએ એમ નથી. અને બીજી પણ હું વાત કરવા માંગુ જી જી
કે ભારતની અન્ય ભાષાઓ કરતા વાર્તા અને નવલકથામાં ગુજરાતી દલિત સાહિત્ય આગળ છે. એમ બરોબર. ઓકે. હા, બીજી ભાષાઓ કરતા મરાઠીમાં આત્મકથાઓ માત્ર લખાય છે. હા હા આત્મકથાઓ લખાય છે, પણ નવલકથા અને વાર્તામાં આપણા જેવું કામ થયું નથી. હા હા હિન્દીમાં હિન્દી સાહિત્ય આપણી પાછળ આવ્યું, હા હા પણ એ પ્રકાશમાં કેમ આવ્યું? કારણ કે એને રાષ્ટ્રભાષા મળી. હા રાષ્ટ્રભાષાને કારણે આગળ આવ્યું. હા હા બાકી આપણા કરતા એની કોઈ ક્ષમતા એટલી બધી નથી હિન્દી સાહિત્યની કે જે આપણા કરતા આગળ વધી શકે. અને આપણું બીજું પણ એક કમજોર કડી એ છે કે આપણા અનુવાદો ઓછા થયા. હા હા ગુજરાતી સાહિત્યના બીજી ભાષાઓમાં અનુવાદો ઓછા ઓછા થયા. થયા. અને અનુવાદો જે થયા છે એનું પ્રતિનિધિત્વ સબર કૃતિઓ કરતી નથી. હા પોતાની મન ફાવે એવા સર્જકોની કૃતિઓનો અનુવાદ થાય છે. હા હા એટલે એ દ્રષ્ટિએ પણ આપણે પાછળ છીએ. બિલકુલ. એટલે અનુવાદ ગુજરાતી સાહિત્યમાંથી વધારે ને વધારે અનુવાદો થાય થાય એ જરૂર. અને એ સબર કૃતિઓનું પ્રતિનિધિત્વ કરે ત્યારે આપણા સાહિત્યને ભારત કક્ષાએ આપણે પહોંચાડી શકીએ, નેશનલ કક્ષાએ પહોંચાડી શકીએ. અને એ કરવા માટે આપણે બધા સામૂહિક લડવું પડશે, સામૂહિક રીતે કામ કરવું પડશે, સામૂહિક આપણો પ્રયત્ન કરવો પડશે. 100% વાત. ખૂબ સરસ સર. આપે સાહિત્ય, લલિત સાહિત્ય અને દલિત સાહિત્યનું જે વ્યાખ્યા વિભાવના કરી, અને દલિત સાહિત્યકાર એવો શ્રેષ્ઠ સાહિત્યકાર બનવો જોઈએ કે જે દલિત સાહિત્યકારને પણ એમ લાગે કે આમનું સર્જન કોઈ સામાન્ય નથી, એ ઉચ્ચ કક્ષાનું એટલું મોટું સાહિત્ય સર્જન હોવું જ જોઈએ. અમારી પાસે પણ આ શક્તિ છે, આ કલા છે, એમાં આપણે પુરવાર કરી શકીએ. બિલકુલ સત્ય વાત છે. સર, એક પેટા પ્રશ્ન આપને પૂછવી લઉં કે આપની કૃતિઓ, આમ તો યાદી મોટી છે, પણ એમાં મુખ્ય એવી કોઈ કૃતિઓ અને મુખ્ય સમસ્યા, દલિત સમસ્યાઓ કઈ કઈ કૃતિમાં કેવી રીતે પ્રગટ થઈ છે, થોડી વાત એ કરશો? કેવું? આપની જે કૃતિઓ છે, નવલકથા કે વાર્તા, એમાં દલિત સમસ્યા, સંવેદના ખાસ તો કઈ કઈ સમસ્યાઓ, સંવેદનાઓ કેવી રીતે પ્રગટ થઈ અને વાચકો વાંચીને એના માટેનું અનુભવ લેતા હોય? બરાબર. એટલે મારી જે કૃતિઓ છે, જી, એ જે કૃતિઓ છે એમાં હું જી, કલા તત્વને વધારે મહત્વ આપું. હા હા સીધી સપાટ કે સ્થૂળ ભૂમિકા હું કોઈ પણ કૃતિ રચતો નથી. હા હા એટલે એ ભાવકને બહુ સરસ રીતે પહોંચે. દલિત સાહિત્યમાં દલિત સમાજને જે અન્યાયો થયા છે, જે શોષણો થયા છે, જે ભેદભાવ રાખી રહ્યા છે આ સમયનો આપણે પ્રત્યે, એ ભેદભાવોને પ્રકાશમાં લાવવા માટે હું ઘૂંટી ઘૂંટીને સાહિત્ય રચતો હોઉં. સપાટ ભૂમિકા કે ભાઈ આ સીધો સંદેશ પહોંચે એ જાતનું સાહિત્ય હું રચતો નથી. હા, બિલકુલ બરાબર. એમાં કલા તત્વ જળવાયું હોવું જોઈએ. કારણ કે સાહિત્યની પહેલી શરત શું છે કે એના લક્ષણોમાં એ હોવું જોઈએ સાહિત્ય. ધારો કે આપણે વાર્તા લખતા હોય તો વાર્તાના લક્ષણો, કવિતા લખતા હોય તો કવિતાના લક્ષણોમાં એ હોવું જોઈએ. હા, એ લક્ષણો સિવાયની કૃતિ આપણે મૂકીએ તો આપણું પોતાનું સર્જનનું આપણે મહત્વ સ્વીકારતા નથી એમ થઈ શકે. સાહિત્ય કૃતિ તરીકે એનું કલા તત્વ પણ જરૂરી છે. આપણી આપની ડાયા પશાની વાડી હોય કે અંચળો હોય કે કોલાલ હોય કે સંકટ હોય, હા, એમાં જોઈ શકાય છે. એટલે તમે મારી વાર્તાઓ જોશો કે 1991માં નકલંગ વાર્તા સંગ્રહ પ્રગટ, તો એની વાર્તાઓ જુઓ. એ પછી તરત જ તમે જુઓ કુંભીની વાર્તાઓ, તો કુંભીની વાર્તાઓ જુદી ફંટાઈ છે. અને પોઠની વાર્તાઓ જે છે એ પોઠની વાર્તાઓમાં બધું આખું ઇલાકા જ અલગ અલગ આવે છે. અને અંચરોની વાર્તાઓમાં મેં પ્રયોગો પણ કર્યા છે. એટલે આ રીતે મારા સર્જનમાં મેં જુદા જુદા પ્રયોગો દ્વારા જુદી જુદી ઘટનાઓને પ્રકાશમાં લાવવા માટે જુદી જુદી ટેકનિકો દ્વારા મેં પ્રયત્નો કર્યા છે. એટલે મારી કોઈ પણ વાર્તા સંઘેડા ઉતાર તમને નહીં લાગે. આપણી સંવેદના કલાત્મક રીતે ખાસ કરીને સાહિત્ય કૃતિમાં એવી રીતે પ્રગટ થવી જોઈએ કે સામા માણસને પણ હચમચાવી મૂકે. એ તો એ કલાની ખૂબી છે ને. એટલે એ રીતે આપનું સર્જન ચાલ્યું છે. હવે એક બીજો પ્રશ્ન સાહિત્યની બહારનો પણ પૂછી લઉં સર, કે આપનો વિશેષ કોઈ શોખ અને જીવનનો કોઈ એવો વિશિષ્ટ ઉદ્દેશથી આપે કોઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય કે એવું કંઈ કાર્ય કર્યું હોય તો એની પણ આપ વાત કરો. એટલે સાહિત્ય સિવાય
આમ તો મને કશું આવડતું નથી. સાહિત્ય સિવાય મને કશું આવડતું નથી. નોકરી કરી એ મારી આજીવિકાના ભાગરૂપે, ઓકે, એમાં જે કંઈ પણ સિદ્ધિઓ મેં મેળવી હશે હા, હા, એ મારી આજીવિકાના ભાગરૂપે. બરાબર, હા, હા, સમાજના કંઈ પણ કાર્ય કર્યા છે મારા જન્મ જાત લક્ષણોના કારણે. કારણે કારણે, જી, શિક્ષણ મેં મેળવ્યું હશે એ મારી આત્મ સંતોષ માટે. હમ, એટલે મને એમ લાગી રહ્યું છે કે મેં કોઈ એવી સિદ્ધિઓ સાહિત્ય સિવાય બીજી કોઈ સિદ્ધિઓ મેળવી નથી, એમ હું કહીશ. બિલકુલ. ના, પણ સાહિત્યની આપણી સિદ્ધિઓ જ એટલી શ્રેષ્ઠ છે કે બીજી સિદ્ધિઓની જરૂર પણ ન કદાચ પડે, એટલી મોટી સિદ્ધિઓ આપણે સાહિત્ય ક્ષેત્રે પ્રાપ્ત કરી છે. અને સાહિત્યના જુદા ફિલ્ડમાં કામ કરતા, નોકરી કરતા અમે તો સાહિત્યમાં જ અભ્યાસ કરીએ, આમ કંઈ સર્જન નથી કરતા તો પણ સાહિત્યનું અમારું અભ્યાસનું ને ફિલ્ડ પણ એવું જ કહેવાય મારા પ્રોફેસર મિત્રોનું. અને છતાં સાહિત્ય કૃતિઓનું આપના જેટલો સર્જન કે એવું કોઈનું પ્રોફેસરોનું પણ નથી. એટલું મોટું સર્જન આપે કર્યું છે એ કંઈ નાની વાત નથી. કારણ કે નેશનલ એવોર્ડ તો ત્યારે જ પ્રાપ્ત થાય ને સાહિત્ય અકાદમી દિલ્હીનો. હવે સર, આપણે ખૂબ જ સરસ રીતે આ બધી વાતો કરી છે. છેલ્લો એક પ્રશ્ન આપને પૂછી લઉં કે શ્રોતાઓને આપના સર્જન વિશે, આપના સાહિત્ય વિશે જે કંઈ સંદેશ આપ ઈચ્છતા હો, અથવા તો મારા સંવાદમાં કોઈ પ્રશ્ન રહી ગયો હોય ને આપને કેવું હોય તો એની વાત કરો. સામાન્યપણે તો હું શું એવો સંદેશ આપું છું, કારણ કે સામે બધા શ્રોતાઓ જે છે જી, એ બધા સુગ્ન શ્રોતાઓ છે અને એમની પાસેથી મારે કઈ સંદેશ મેળવવાનો છે. આમ જોઈએ તો આ લોકો પાસેથી મારે છે, પણ તમે જયારે એમ વાત કરતા હો હા, કે કઈ પણ સંદેશ આપો, તો સંદેશ રૂપે હું એમ કહેવા માંગુ છું હા, કે દલિત સાહિત્ય કોઈ એકલ દોકલ માણસનો ઇજારો નથી. હા, હા, દલિત સાહિત્ય કોઈ એકલ દોકલ માણસનો ઇજારો નથી. દલિત સાહિત્ય અભિયાન હા, શરૂઆતથી તમે જોશો હમ, તો સામૂહિક પ્રયત્નોથી, સામૂહિક સહકારથી શરૂ થયું છે. બિલકુલ, દલિત સાહિત્ય સામૂહિક રીતે શરૂ થયું છે, સહિયારો બધાનું પ્રયાસ. સહિયારું છે. બિલકુલ, દલિત સાહિત્ય કોઈ એકલ દોકલ માણસનો ઇજારો નથી. એ બધું સહિયારા પ્રયત્નોથી દલિત સાહિત્ય આગળ વધે. હા, હા, એટલે દલિત સાહિત્યને દલિત સાહિત્ય જ રહેવા દો એને. અને બીજું પણ હું કહું હા, કે દલિત સાહિત્યને દલિત સાહિત્ય જ રહેવા દો. હા, હા, એની મૂડી તમે બીજા નામો આપીને એની મૂડી વેરવિખેર ન કરો. બિલકુલ, બરાબર, બીજા નામો આપીને એની મૂડી જે છે, અત્યાર સુધી જે મૂડી અમે પ્રાપ્ત કરી છે, હા, હા, એ મૂડીને દલિત સાહિત્ય રૂપે જ રહેવા દો. એને તમે વેરવિખેર નાખો. હા, હા, પ્રતિબદ્ધતાના નામે સ્થાપિત કરવા માટે કોઈની લાંબી લીટીને હા, ટૂંકી કરવાનો પ્રયત્ન ન કરો. હા, હા, પ્રતિબદ્ધતાના નામે પોતાને સ્થાપિત કરવા માટે હા, હા, કોઈની લાંબી લીટી હોય એને તમે ટૂંકી કરવા માટે પ્રયત્ન ન કરો. બરાબર, ભાઈ, દલિત સાહિત્યનો જે ઇતિહાસ છે ને અત્યાર સુધી, હા, હા, એ તો તમે જાણો જ છો. ઇતિહાસમાં કોને કોને આ બધું કામ કર્યું છે, એ બધું જાણવું પડે. એટલે આવી બધી જે વિધાઓ છે, જી, ઇતિહાસ મરોડવાની વાત કોઈ કરતું હોય તો એ નહીં મરોડી શકે. હા, હા, દલિત સાહિત્યમાં જેને મહત્વનું કામ કર્યું છે, એ જો મહત્વના કામ સામે તમે એને અવગણવા જેવી કે એને તુસ્કારવા જેવી હરકતો કરશો તો દલિત પોતાના ખુદના માટે અને દલિત સાહિત્ય માટે પ્રાણઘાતક છે. બિલકુલ, એટલે મિત્રો, તમે મને જે આ પ્રશ્નો પૂછ્યા, આ કદાચ છેલ્લો પ્રશ્ન હતો. હા, તો આ જે તમે પ્રશ્નો પૂછ્યા જીવરાજભાઈ, જી, અને ખરેખર મને જવાબ આપવાની મજા પડી. હા, અને સાગરિયાભાઈ મારો પરિચય આપ્યો, જી, ધીરજભાઈએ સ્વાગત પ્રવચન પણ કર્યું. તમે મિત્રો બહુ સરસ રીતે આ સંવાદ શ્રેણી દ્વારા બહુ સરસ રીતે કામ કરી રહ્યા છો જી, અને હજી પણ કરતા રહેશો, જી. એવી મારી તમને શુભેચ્છા. થેન્ક યુ સર. આપે સરસ રીતે મારી સાથે સંવાદ કર્યો. આમ તો પ્રશ્નોની એક પરિપાટી અમે જે નક્કી કરી છે એમાં ખાસ તો સર્જન, જીવન અને કવનનો પરિચય વિશેષ મળે અને એનો રેકોર્ડિંગ પણ થાય. આપણે યુટ્યુબ વિડીયો પણ આનો મૂકીએ છીએ. એટલે એમાં આપણી સાથે વાત સરસ રીતે થઈ. આપે કહ્યું એમ આપણે આપણા અંદરોઅંદરના વિવાદો નહીં, પણ આપણે સાથે મળીને સંયોજન કરીને સાથે દલિત સર્જન સાહિત્યને આગળ લઈ જઈશું. એટલે તો જો મારી સિદ્ધિ તો એ છે, તમે સિદ્ધિની વાત કરી ને, હા, હું તમને બધા મિત્રોને પ્રેમ કરું છું, એ મારી મહત્વની સિદ્ધિ છે. બિલકુલ, બરાબર. હું વિવાદમાં માનતો નથી, હું સંવાદમાં માનું છું. હા, બિલકુલ.
હું સંવાદમાં માનું છું હા હા કે કોઈની લાંબી લીટી તમે ટૂંકી કરવાનો પ્રયત્ન ન કરો તો વિવાદ થવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. નહીં રહી. બરાબર. અને હું કોઈની લાંબી લીટી છે ક્યારેય ટૂંકી કરવા માંગતો નથી. બિલકુલ. બધાના વિશે મેં વાત કરીશ. હા. તમે મારા વિવેચનો જુઓ. હમ. તમે 2-4 વિવેચકોને બાદ કરતા મોહન પરમારે વધારે વિવેચન કર્યું છે ગુજરાતી દલિત સાહિત્ય. હા હા બિલકુલ. મેં દરેક વિધાઓ વિશે લખેલું છે. હા હા એટલે આ રીતે હું બધાને સમતોલપણે વર્ત્યો છું. બધાને સમતોલપણે બધાની વિવેચના કરું છું. બિલકુલ. આપણે સરસ અમારી શ્રેણીનો પણ આ જ ઉદ્દેશ છે કે આપણે બધા સર્જકોને સાહિત્યકારોને આપણે સામેલ કરી અને ના બહુ સરસ. તમે રાખો, બધાને સાથે રાખો. બિલકુલ. પણ સાથે રાખ્યા પછી પણ જી જો લોકો પોતાની જ પેલા પ્રયત્ન કરતા હોય અને બીજાઓની અવગણના કરતા હોય તો એ મને માન્ય નથી. ના ના એવું આમાં તો નહીં કરી. શ્રેણીમાં તો એવું શક્ય નથી. આ શ્રેણીમાં તો સૌ સાથે છીએ. આખો દલિત સમાજ, આખો દલિત સાહિત્ય છે, ના, બરાબર. સમગ્ર બહુ સાહિત્ય સરસ. એમ કહી શકાય. એ મને ગમ્યું છે જી. તમારું જે આ કર્મ છે. જી. અને તમે મને ઘણા વખતથી કહેતા હતા હા કે તમે આ શ્રેણીમાં જોડાવો. જયારે શરૂઆત થઈ ત્યારે જ તમે મને ફોન કરેલો હા હા કે અમે આવું કઈ કરી રહ્યા છો ને તમારે જોડાવાનું છે. હા સર. ત્યારે મેં એ વખતે સંજોગો નહોતા, જી પણ અત્યારે સંજોગો ઉભા થયા તો તમારી સાથે હું જોડાયો છું. જી અને તમારી સાથે જોડાવાનો, તમારા અધ્યાપક મિત્રો સાથે જોડાવાનું કોને ન ગમે? હા ગમે. કારણ કે અધ્યાપક જે દલિત સાહિત્યના જે અધ્યાપકો છે, દલિત સમાજના જે અધ્યાપકો છે, હા એ હું સલામ કરું છું. કેમ કે એમને જે કંઈ કરવાનું છે હા હા દલિત સાહિત્ય માટે, જે એમને કરવાનું છે અધ્યાપકો કરવાનું છે. હા વિદ્યાર્થીઓ અમે સુધી અમે તો પહોંચાડવા. સર્જકો છે. બિલકુલ. અમારા સર્જનને કઈ રીતે આગળ વધારવું એ તમારા હાથમાં છે. હા બિલકુલ. એટલે મિત્રો, અધ્યાપક મિત્રોને હું વિનંતી કરું છું હા કે કોઈની છે શરમમાં રાખ્યા વિના જી તટસ્થપણે દલિત સાહિત્યનું તમે વિવેચન કરો તો એ અમને બહુ ગમશે. સાગરભાઈ જે વાત કરી એ બહુ મને ગમી. કારણ કે એ એમ કહેવા માંગતા હતા કે અમારે જે કરવાનું છે અમારે કરવાનું છે, દલિત સાહિત્ય વિશે અમે કંઈક કરવા માંગીએ અને એ તમે કરો, બહુ મજા આવશે. અને તમે જે મારી સાથે આ પ્રશ્નોત્તરી કરી એનો મને બહુ આનંદ છે. Thank અને you, sir. તમે એવા પ્રશ્નો કોઈ પણ પૂછી શકે છે. મને અત્યારે કોઈ પણ હા હા આપણે જાહેર મંચ ખુલ્લો મૂકીએ છીએ. કોઈને પણ કંઈ હા, પ્રશ્નો બસ. હોય, પૂછવું હોય તો પૂછી શકે, અને અથવા તો સંવાદ વિશેની કોઈ વાત, પ્રતિભાવ આપવો હોય તો પણ આપી શકે. સૌના માટે અત્યારે મંચ ખુલ્લું રાખીએ છીએ. આપનું માઇક અનમ્યુટ કરીને વાત કરો. ભણકર સાહેબ, સૌને માટે વિનંતી. ખરેખર મોહનભાઈએ દલિત સાહિત્ય અને લલિત સાહિત્ય જી આપણા એના સાહેબ. વિશે ખૂબ જ બહુ ઊંડાણપૂર્વકની વાત કરી. જી અને એ સંદેશ તો પ્રત્યેક અહીંયા જે જોડાયેલા સર્જકો છે એ જો હૃદયસ્થ કરશે તો જ એ સાચા શબ્દના સાધક ગણાશે, એવું મને આ મોહનભાઈની વાત ઉપરથી લાગ્યું છે. જી ખરેખર ખૂબ ખૂબ અભિનંદન મોહનભાઈ. પારકી સાહેબ, જી બોલો બોલો નિલેશભાઈ. નિલેશભાઈ બોલું છું. પારકી સાહેબ, હા બોલો નિલેશભાઈ. એ આપની પરમિશન થી હું મોહનભાઈને એક સવાલ પૂછવા માંગુ છું. હા બોલો બોલો. ગાયજન સાહેબ આપણે મ્યુટ રાખો હમણાં. હા બોલો નિલેશભાઈ. હા પારકી સાહેબ, બોલો બોલો એ આપની પરમિશન થી મોહનભાઈને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. પૂછો. મોહનભાઈ, હા મોહનભાઈ નિલેશ બોલું છું. હા બોલો. તમને સાંભળીને થોડો વધારે આનંદ થયો, સાથે સાથે મને કંઈક પ્રશ્ન પણ અત્યારે ઉપસ્થિત થાય છે મારા મનમાં. હાલો હાલો, અવાજ આવે છે? બોલો, દિનેશ સાહેબ દાદા બોલો. આ વચ્ચે અવાજ આવે છે એટલે. હા એ માઇક મ્યુટ અનમ્યુટ થાય ને એટલે હા. બોલો, બોલો. હા હાલો મોહનભાઈ, હા આપની સર્જન યાત્રા 1975 માં શરૂ થઈ. આજે લગભગ એને 46 વર્ષ પૂરા થયા અને લગભગ બરાબર. 46 પુસ્તકોની આસપાસ પણ આપ પહોંચી ગયા છો અને લગભગ 46 એવોર્ડની આસપાસ પણ આપ પહોંચી ગયા છો. પણ તમે આ સર્જન યાત્રા દરમિયાન આટલું બધું વ્યસ્ત રહ્યા છો, પછી પરિવાર તમારી સાથે હોય છે, પછી 2009 ની અંદર આપશ્રીએ દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન, ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનની સ્થાપના કરી અને વાર્તાઓ, નવલકથાઓ, વિવેચન અને કાર્યક્રમો, આ બધા વચ્ચે તમે હમણાં જ કીધું કે મને કોઈ બીજો શોખ નથી સાહિત્ય સિવાય. આ બધી તમે ગોઠવણ કરો છો કેમ?
અમારે એ જાણવું છે તમારી પાસે. આ મેનેજ કેમ કરો છો આ બધું તમે? નિલેશભાઈ, હું દલિત સમાજમાં જન્મ્યો છું, બરાબર. એટલે દલિત સાહિત્ય તો મારા રગે રગમાં વ્યાપેલું છે. હા કારણ કે દલિત સાહિત્યની સેવા કરવી એ મારો ધર્મ છે. કોઈ લલિત સાહિત્યકાર આવીને દલિત સાહિત્યની સેવા કરશે એ વાતમાં કોઈ માલ નથી. પોતે પોતાની જે ખુદની વાત છે એ પોતાએ કરવાની હોય છે. એટલે પ્રતિષ્ઠાનની સ્થાપના 2009માં કરી. એ પછી તમે જોયું હશે આપણે કેટલા બધા કાર્યક્રમો કર્યા, હા, ઘણા બધા કાર્યક્રમો કર્યા. અને તમે એ પણ જોયું હશે કે આપણે બધા સાહિત્યકારોને કેટલા સાથે રાખ્યા છે. એક મિનિટ. હા, હા બંધુ હા મોહનભાઈ. એક મિનિટ. હા, હા આપણે બધા સાહિત્યકારોને કેટલા સાથે રાખ્યા છે. હા આપણે આ રતનપુરમાં જે પ્રોગ્રામ કર્યો એ રતનપુરમાં કેટલા બધા સાહિત્યકારો આપણી સાથે હતા. હલો, હા, હા. અવાજ આવે છે. રતનપુરમાં જે program કર્યો એ કેટલા બધા સાહિત્યકારો આપણી સાથે હતા. અને તમે તો એક વખતના અમારા મહામંત્રી હતા, અત્યારે પ્રતિષ્ઠાનના ઉપપ્રમુખ પણ છો. તમે ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનના ઉપપ્રમુખ પણ છો. અને તમે મારી કાર્ય પદ્ધતિથી જાણકાર છો કે હું દલિત સાહિત્ય માટે કેવા કેવા પ્લાન કરું છું એ તમે જાણો છો. બરાબર. હલો હાલો. આપણે છેલ્લા બે-ત્રણ મહિનાથી આપણે 3 પ્રકાશનો કરવાનું નક્કી કર્યું છે. તો તમે જાણો છો, એક વાર્તાનું પ્રકાશન, જે પ્રકાશનના સંપાદક તરીકે દશરથ પરમાર અને રમણ માધવને આપણે કર્યા છે. બીજું એક પ્રકાશન જે છે એ કવિતાનું, જેમાં તમે દાન વાઘેલા અને રમણ વાઘેલા સંપાદક તરીકે છો. ત્રીજું પ્રકાશન આપણું જે છે લઘુકથાનું, એમાં મૂળજીભાઈ દધી, ભીખુ વેગડા અને ધરમસિંહ પરમાર એના સંપાદકો છે. તો આ બધા સંપાદકોને સોંપીને એવી રીતે નિસ્બત પણ આપણે કરેલા છે. હા, નિસ્બત પહેલું નિસ્બત કર્યું, પછી બીજું, પછી 2018માં એક 17માં કર્યું એક નિસ્બત, એક 2018માં કર્યું. તો આવા બધા નિસ્બતે કર્યા. અને અમે લગભગ જીવરાજભાઈ જી અમે લગભગ 20 પ્રકાશનો કર્યા છે. હા હા બિલકુલ દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન તરફથી 20 પુસ્તકો બહાર પાડ્યા છે. હા હા આ પુસ્તકો સમાજ કલ્યાણ કે ગુજરાતી સાહિત્ય આપણે ગુજરાત સાહિત્ય અકાદમી ની ગ્રાન્ટ સિવાય પ્રગટ કર્યા છે. હા હા એ ગ્રાન્ટ લાઈને તમે પુસ્તકો પ્રગટ કરો તો એ એજન્સી કહેવાય. એને એજન્સી કહેવાય. સીધી કહેવાય. પણ એ એજન્સી સિવાયના અમે પોતાના લોકો પાસે, તમારા જેવા મિત્રો પાસે ઓહો કંઈ ને કંઈ દાન મેળવીને અમે આ પુસ્તકો કરેલા. ઓહો અમારી પ્રતિષ્ઠાન સંસ્થા એટલી બધી પગભર નથી. ઓહો અમારી સંસ્થામાં એટલું બધું ભંડોળ નથી. ઓહો છતાં પણ તમારા જેવા મિત્રો પાસે અમે જ્યારે જઈએ છીએ ત્યારે કબીર સાહેબે જેમ કહ્યું છે કે હું પોતાના પાસે કંઈ ન માગું, પણ બીજા માટે તો કંઈ પણ માગી શકું. માગી શકાય બિલકુલ. એટલે હું એમ હાથ ફેલાવું છું લોકો હા, સાથે. નિલેશ, ફેલાવું છું કે નહીં? હા હા એમાં કઈ વાંધો હાથ નહીં. ફેલાવું. સૌના માટે છે ને. હા, એટલે બીજાઓ માટે હાથ ફેલાવું છું અને આવા પ્રકાશનો પણ કરવાના છે. બિલકુલ એટલે આવી રીતે પ્રતિષ્ઠાન અને એમાં હું કાર્યરત છું. જી અને એ રીતે મારી નિષ્ઠા દલિત સાહિત્ય છે અને રહેવાની છે. હું દલિત સાહિત્યને ક્યારે ધોખો દેવાનો નથી. ઓહો. એ પણ એક સ્પષ્ટ વાત છે. ઓકે સલામ સર. હવે કોઈને પ્રશ્ન બીજા કોઈને પૂછવું છે તો કાંઈ પણ પૂછવું હોય તો આપણે. હેલો. હા જી, મોહનભાઈ બોલો. ધરમસિંહ પરમાર. નમસ્કાર. મોહનભાઈ ધરમસિંહ પરમાર. હા, હા, પ્રશ્ન મારો એ છે હા કે આપણે પ્રતિષ્ઠાનનું વાર્તાઓ ચલાવીએ છીએ, હા એમાં 55 વાર્તાઓનો હા. આપ્યો છે. 55 હા, બરોબર. વાર્તાઓ અત્યાર છે. એમાં દર વાર્તાનો તમે અભિપ્રાય આપો. હા, આટલું બધું સાહિત્ય સર્જન કરો છો અને એની સાથે સાથે તમે પ્રતિષ્ઠાનના બીજા પ્રોગ્રામો, સામાજિક પ્રોગ્રામો, આ સમયનું રીતે કરો છો એ મારે જાણ. નિલેશભાઈનો પ્રશ્ન. ટાઈમનું મેનેજમેન્ટ કઈ રીતે કરો? બિલકુલ. અત્યારે એક નિવૃત્તિ જીવન છે મારું. હા
હવે નિવૃત્તિ જીવનમાં સાહિત્ય વાંચવું અને સાહિત્ય લખવું એ જ મારો ઉપક્રમ રહ્યો છે. સામાજિક પ્રવૃત્તિઓ ખરી, એમ તો 2 ટાઈમ હું ચાલવા પણ જાઉં છું. સવારે 6 વાગે ઉઠી જાઉં છું અને બે કલાક સવારે ચાલવું એ ફરજિયાત છે. સાંજે 6 વાગ્યા પછી 7:30 સુધી 1.5 કલાક ફરવાનું ચાલવાનું મારું નિયમિત છે. આ 2 નિત્યક્રમ પતાવ્યા પહેલા વચ્ચેના ટાઈમમાં જે મને સમય મળે છે એ સમયમાં હું સાહિત્ય સર્જન કરતો હોઉં છું. સાહિત્યના લગતા કોઈ પણ કાર્યક્રમ વિશે વિચારું છું. ધારો કે આપણે દલિત વાર્તા વર્તુળ જે કર્યું, એ વાર્તા વર્તુળમાં હું છેલ્લા દિવસે એ વાર્તા વાંચી જાઉં છું. તમે બધા જે અભિપ્રાયો આપો છો એ અભિપ્રાયો આખા અઠવાડિયા દરમિયાન આપતા હો ને છેલ્લા દિવસે હું વાંચું છું, એનું મનન કરું અને એના વિશે દર અઠવાડિયે શનિવારે હું અભિપ્રાય આપું જ લગભગ. આ અઠવાડિયે આજે જ નથી આપ્યો, આજે આ કાર્યક્રમના કારણે શનિવારે મેં અભિપ્રાય આપ્યો નથી, પણ હું કાલે આપીશ. એટલે આવી રીતે સાહિત્યના સંગે, એમાં વાંચનના કારણે હું સાહિત્ય સંગે વધારે રહ્યો. એટલે દરેક મિત્રોને મારે એ વિનંતી કરવાની છે કે તમે જેટલું બને એટલું તમે વાંચો. તમે જે વિધામાં કામ કરવા માંગતા હોય એ વિધાને લગતું સાહિત્ય તમે વાંચો તો જ તમે આગળ વધી શકો. એટલે વાંચન પણ મારો પહેલો શોખ છે. હજી પણ મારું વાંચન ટકી રહ્યું છે. દાનભાઈ કઈક પ્રશ્ન દાનભાઈ બોલો. નમસ્કાર મોહનભાઈ. હા, એ સરસ મજાનો કાર્યક્રમ થયો અને આપના દ્વારા ઘણું બધું જાણવાનું પણ મળ્યું. આપણે દલિત ચેતના શરૂ કરેલું અને જેમાં તમે બધા સર્જકો પાસે કેટલાક વિષયો મૂકીને કેટલીક બાબતોના લેખો કરાવ્યા, વિવેચનો કરાવ્યા, એમાં પણ સારું કામ થયું છે. દલિત ચેતના લગભગ મોટા ભાગે દરેક યુનિવર્સિટી, કોલેજો અને સાહિત્યકારો પાસે પહોંચેતું અને આપે એને અચાનક બંધ કર્યું. જોકે દલિત સાહિત્યમાં કેટલાક સામયિકો બહુ હોય તો ઓછા છે, હતા એમાંથી બંધ થઈ ગયા છે. એમાં આપે દલિત ચેતના પણ બંધ કર્યું કે જેથી ઘણા સાહિત્યકાર મિત્રો ની જે એક સરસ પ્લેટફોર્મ મળતું હતું એની ખોટ ઊભી થઈ છે. સાહેબ, એ અંગે આપનું શું મંતવ્ય છે? શરૂ થઈ શકે કે કેમ? તમે આ દલિત ચેતનાની વાત કરી, એ સંદર્ભે હું વાત કરું તો 15 વર્ષ અમે ચલાવ્યું. આ ચલાવ્યું જ છે. 15 વર્ષ ચલાવ્યું. એને તમે હું તમને સામે સવાલ કરું છું કે મારી પ્રતિબદ્ધતા ખરી કે નહીં દલિત સાહિત્ય એમાં તો ખરી જ ને. એટલે તમે ચલાવ્યું એમાં બધાને પ્લેટફોર્મ પણ આપ્યું છે, મારી પ્રતિબદ્ધતા ખરી કે નહીં? લેખો કરાવ્યા છે. હવે એ પ્રતિબદ્ધતાના કારણે અમે 20મી તારીખે એનું મેટર ટાઈપ કરીએ, એનું પ્રૂફ જોઈએ, પછી એ 13મી તારીખે જયારે ઇસ્યુ થાય ત્યાં સુધી એના પ્રિન્ટિંગ અને એની જે યંત્રણાઓ છે એમાં અમે ગરાડૂબ રહીએ. એટલે 13મી ઇસ્યુ કર્યા પછી 5 જ દિવસ મને મળતા. બીજા સાહિત્ય માટે કામ કરવા માટે મને 5 જ દિવસ મળતા અને એ 5 દિવસ દરમિયાન હું બીજું સાહિત્યનું કામ કરતો અને 20મી પછી તો પાછું શરૂ થઈ જાય. એટલે આ દલિત ચેતના મેગેઝિન ચલાવવા પાછળ જે સમયનો ભોગ મેં આપ્યો છે, આર્થિક રીતે તો મને કોઈ પ્રશ્નો નહોતા. મેં ના કહ્યું કે તમારા જેવા કોઈની પાસે હું જઈને ઉભો રહું તો મને દાન મળે ને મળે જ, એ મને આટલા સુધી વિશ્વાસ છે. એટલે દલિત ચેતના ચાલે એ હકીકત છે. અત્યારે જો બીજો કોઈ ચલાવવા માંગતો તો હું સોંપી દેવા માંગુ, પણ મારા સમયના અભાવે, કારણ કે મારે વાંચવા લખવાનું બિલકુલ બંધ થઈ ગયું, એના કારણસર મેં આ દલિત ચેતના બંધ કર્યું છે. એટલે મિત્રો માફ કરજો, કારણ કે દલિત ચેતના એક બહુ ઉભરતું એક મેગેઝિન હતું અને અત્યારે પણ લોકો મને ફોન કરીને કહે છે કે દલિત ચેતના મળ્યું નથી. ત્યારે હું એમને એમ કહું છું કે દલિત ચેતના અમે બંધ કર્યું છે. ત્યારે મને પોતાને પણ અફસોસ થાય છે, પણ દાનભાઈ તમારી લાગણી હું સમજી શકું છું અને તમારા જેવા સાહિત્યકારો આ દલિત ચેતનાના હમદર્દ હતા. એનું કારણ એ છે કે તમે એ વખતે તમારા દેશાવીરા ટ્રસ્ટ દ્વારા ઇનામો ડિક્લેર કર્યા હતા. શરૂઆત જ કરી દલિત સાહિત્યમાં એવોર્ડ જે કઈ પારિતોષિકોની શરૂઆત કરી, એ કેમ ભૂલાય? અને એ સિલસિલો આપણે શેખ સુધી ચાલુ રાખ્યો. છેક સુધી એ સિલસિલો બીજાઓ દ્વારા ને તમારા દ્વારા
આ સિલસિલો આપણે ચાલુ રાખ. કવિતામાં વાર્તામાં શ્રેષ્ઠ વાર્તા શ્રેષ્ઠ કવિતાને આપણે શ્રેષ્ઠ વાર્તા શ્રેષ્ઠ કવિતા ભાઈ જીવરાજભાઈ જી જી અમે એવું કરતા. હા હા વર્ષ એટલે દરમિયાન દલિત ચેતના દ્વારા ખાલી કૃતિઓ પ્રગટ કરતા નહીં, પણ એનું એક દલિત સાહિત્યનો પ્રચાર પ્રસાર થાય એ માટે અમે એક અભિયાન શરૂ કર્યું હતું, એમ પણ કહી શકાય. દલિત ચેતનાના વર્ષ બધા દરમિયાન અંકો હું જોઈ ગયો છું ને મેં પણ આર્ટિકલો મોકલા અને આપે છાપ્યા છે. પ્લસ આ શ્રેણી માટે મને પરિચય કેટલાક તો એમાંથી મળી જાય છે. સર્જકોના પરિચય આપે ફોટા સાથે આપ્યા છે, એને કારણે હું સર્જકોનો પરિચય ઘણું બધું ઉત્તમ કામ છે. અને સંપર્ક કરી શકું છું. વેરી ગુડ, બહુ એ પણ સરસ. શ્રેષ્ઠ હા, એ જો એ અમે લગભગ 71 સર્જકો, હા બિલકુલ. 71 સર્જકોના પરિચય જોસેફ મેઘવાનો પહેલો પરિચય આપ્યો હા હા અને 71 સર્જકોના અમે પરિચય આપ્યા છે. એ બધા અંકો મેં અને પછી સાચવી એ પ્રતિતિ રૂપે જી. પ્રતિતિ નામના વિવેચન સંગ્રહમાં હા આ 71 જે પરિચય છે હા હા એ સમાવેશ કરીને એક પુસ્તક બહાર પાડ્યું છે. બિલકુલ. પરિચય નથી, એનો ફોટોગ્રાફ પણ મુખપૃષ્ઠ ઉપર મોકેલો. હા ફોટો મૂકેલો, અને હા. પરિચય બિલકુલ. યસ યસ. બહુ મહત્વની બાબતો. એટલે આ અમે અત્યારે જે કામ કરીએ આપે એ દલિત ચેતનામાં કરેલું જ છે, પુસ્તક રૂપે હા. પ્રકાશન રૂપે કર્યું જ છે એમ કહી શકાય. બિલકુલ ધન્યવાદ સર. હવે આપ તો પ્રશ્નો હવે કોઈને નથી પૂછવાની, કોઈની ઈચ્છા હોય તો હજી પૂછી શકે, સમય થોડો લઈએ આપણે, કારણ કે જી. મોહનભાઈ સર સાથે સંવાદ કરવાનો એક આનંદ પારગી પણ છે. સાહેબ, પારગી સાહેબ, જી દલિત ચેતના દ્વારા 2014 ની અંદર ડોક્ટર બાબા સાહેબ કાવ્ય વિશેષાંક 14મી એપ્રિલે પણ પ્રગટ થયેલો. હા આપે સંપાદન કર્યું હતું. બિલકુલ. હા હા, એ સંપાદન એમને કરેલું હા. નિલેશભાઈ. હા હા હા. એટલે તમે જોઈ શકો છો, તમે તો દલિત ચિંતના મંગાવતા, હા તો હા એ તમે જોવો કે કેટલા આપણે વાર્તા વિશેષાંકો કર્યા છે, કવિતા વિશેષાંકો કર્યા છે, જી જી બાબા સાહેબના 14મી એપ્રિલે પણ વિશેષાંકો કર્યા છે. હા હા તો આ બધા વિશેષાંકો એ જુદી ભાત પાડનારા છે. જુદી આ વાત. વિશિષ્ટ અમે પસંદ કરીએ બહુ સરસ. વાર્તા વિશેષાંક બહાર પાડ. હા હા એટલે એમાં એવું હતું પારગી સાહેબ, જી બાબા સાહેબે પણ કવિતાઓ લખી છે એવું લગભગ અમુક લોકોને જ ખ્યાલ હતો, અમુક સર્જકોને જ ખ્યાલ હતો. હા હા મોહનભાઈ લખી છે. એ સંપાદકીય વિશેષાંકની અંદર કાવ્ય વિશેષાંક એટલે બાબા સાહેબે લખેલી કવિતાઓ કવિતાઓ અમે દલિત લખેલી. હા હા બાબા સાહેબે લખેલી, એટલે નિલેશે એ પણ કંઈક કામ કરેલું છે. હા હા એટલે આ બધા મિત્રો તમે જુઓ દલિત ચેતના સાથે, અને હું મારા પ્રેમને કારણે હું બીજાને ચાહું છું, એટલે આ લોકો પણ મને ચાહે છે. બિલકુલ સાચી વાત છે. તો સર મોહનભાઈએ હવે- કવિતાઓ લખી જ છે. આજે કવિતાની વાત નથી કરી. હા હા કવિતા, હા, એટલે જયારે હવે કવિતાની વાત કરું, ચાલો ને. કવિતા 1975 મેં વાર્તા લખી, હા પછી બધા મિત્રો અમે મળતા, હા ત્યારે ફાઉન્ટન પોએટ્સ નામનું એક ગ્રુપ અમારું હતું. હા ત્યારે માધવ રામાનુજ ને એ બધા પણ ત્યાં એ વખતે આવતા. હા ત્યારે હું પણ કવિતાઓ એ વખતે લખતો, કાવ્ય ગોષ્ઠીમાં પણ જતો. હા હા હા. તો એ વખતે હું કવિતા લખતો. તો એની એક આખી ડાયરી મારી પાસે પડી, હા કવિતાઓ લખેલી. હા હવે આ સંદર્ભે જયારે દાનભાઈ જયારે એમ કહેતા હોય હા કે તમે કવિતાઓ લખો છો, તો તમને એકાદ બે શેર સંભળાવું. હા હા યસ યસ. સંભળાવું? હા બોલો. શ્વાસમાં પગલું પડે હા હા હા. તો ધારવાનું ફાવશે. હા વાહ. ઓ વાહ શ્વાસમાં પગલું પડે તો ધારવાનું ફાવશે, યાદને જો ક્ષણ નડે તો ચાલવાનું ફાવશે. આવશે. વાહ. વાહ બહુ છે હજી શંકા મને આકાશની ટેવો વિશે, હા હા. છે હજી શંકા મને આકાશની ટેવો વિશે, હા, હા. હા. ઠીંગડું દીધા પછી સ્વીકારવાનું ફાવશે. આકાશની ટેવો. વાહ. સરસ. આકાશની ટેવો. હાથની લે આ બધી રેખા તને આપી દઉં, હા હા હા. હાથની લે આ બધી રેખા તને આપી દઉં, હમ. એટલે તો ભાવિને પણ ટાળવાનું ફાવશે. હા હા. એટલે તો ભાવિને પણ ટાળવાનું ફાવશે. એક પડછાયો ફરે છે રાત દિન મારા ઉપર, ઓહો. એક પડછાયો ફરે છે રાત દિન મારા ઉપર, ઉપર. શબ્દ જેવા શબ્દને લો તાગવાનું ફાવશે. તાગવન. આ ગઝલના બાપમાં છે. વાહ. બિલકુલ હા. એ વખતે હું ગઝલનું બંધારણ જાણતો હતો. હા ગઝલનું બંધારણ પણ મને હા. હવે એક પ્રશ્ન સર હું પૂછી લઉં ને આપણે સંવાદ સમાપ્ત કરીશું. આપ અત્યારે નિવૃત્તિ જીવનમાં પણ સાહિત્યનો અભ્યાસ અને બધું કરો છો. દલિત ચેતના જોકે હવે બંધ થયું, તો હવે અત્યારે આપ શું કરો, કયા પ્રકારનું સાહિત્ય સર્જન કરવાના છો? કારણ કે છેલ્લે કોરોના મહામારીની પણ નવલકથા આપે આપી, તો હવે પછીનું નેક્સ્ટ કયું
સર્જન કોરોના ઉપર નવલકથા લખી નાખી, પણ એક નવલકથા હું લગભગ ચાલુ કરીશ. હા હા એક નવલકથા ચાલુ કરી છે મેં. હા હા એટલે એ નવલકથા લગભગ સામાજિક પ્રોબ્લેમ્સ ઉપર જ છે, હા હા અને એ દલિત થીમ પણ છે એનું. હા હા એટલે એ નવલકથા પ્રગટ થશે ત્યારે લોકોને ગમશે એવું મને હૈયા ધારણ છે. ઓહો એટલે મારી 14મી નવલકથા પણ કદાચ 2-3 વર્ષમાં આવી જાય. આવી જશે સર્જન. હજુ લખી રહ્યો છું, એટલે એને લગતા ક્યારે પૂરું થશે હા હા ત્યારે ખરી, બરાબર. બરાબર. એટલે અત્યારે હું કહી શકતો નથી એના વિશે. હા બરોબર કઈ અને વાર્તાઓ તો હું નિરાંતે લખું છું. હા હા જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ ન કરતો હોઉં હા હા ત્યારે વાર્તા મારા માટે નિરાંતે લખવાની ચીજ છે. હા હા એટલે એનો સમયગાળો જ્યારે આવશે ત્યારે વાર્તાઓ પણ લખાશે. અને અત્યારે જ્યારે વાર્તા અને નવલકથા હું લખતો નથી હોતો હા હા ત્યારે હું વાંચું છું, હા હા અને વાંચન દરમિયાન જે કૃતિ મને ગમી હોય હા હા એ વિશે હું વિવેચન પણ કરું છું. બરોબર, સરસ, વેરી ગુડ સર. ધન્યવાદ સર, આપે ખૂબ સરસ વાત કરી, ખૂબ સરસ સંવાદ રહ્યો, મને ખૂબ ગમ્યું, સૌને ગમ્યું હશે. હવે લગભગ સમય આપણો ખૂબ ઘણો સરસ થઈ ગયો છે સમય, પણ આપણે દર વખતે 1 કલાકથી પણ વધારે 1.5 કલાક સંવાદ કરીએ છીએ, પણ આપણે જે રીતે વાતો કરી છે એ ખૂબ યાદગાર રહેશે. યુટ્યુબ વિડીયો મૂકીશું અને સૌ હજી પણ જે આ પ્રોગ્રામમાં અત્યારે હાજર નથી એ લોકો જોઈ શકશે, સાંભળી શકશે. ધીરજભાઈ સંચાલકને ફરી પાછો આ દોર સોંપું છું. ધીરજભાઈ. હા સર, આપણા કથા સમ્રાટો હા મજા આવી મોહનભાઈ સાહેબને સાંભળવાની. ખુલ્લા દિલે વાત એમણે કરી. જી એમના સાહિત્યથી તો આપણે અવગત હતા, પણ એમના મુખે જ આપણે એમની આખી સાહિત્યિક યાત્રાની મજા, અને છેલ્લે તો સરસ તૂકબંધી સાથે એમણે એક ગઝલના શેર પણ આપણને સંભળાવ્યા. આજનો આ સંવાદ શ્રેણીનો કાર્યક્રમ ખરેખર ખૂબ જ સુંદર રહ્યો. ઘણું બધું આપણને એમાંથી જાણવા મળ્યું એક મોટા ગજાના સાહિત્યકાર પાસેથી. ગુજરાતી સાહિત્યને અંગ્રેજી લઈ જવામાં જેમને મોટો ભૂમિકા છે એવા ડોક્ટર મનસુખ ગાયજનને વિનંતી કરું છું કે આજના કાર્યક્રમના અંતે આપણા આદરણીય મોહનભાઈ સાહેબ અને આભાસી મંચ પર ઉપસ્થિત તમામ સુગ્ન શ્રોતાઓનો આભાર વ્યક્ત કરે. ડોક્ટર મનસુખ ગાયજન સર. આભાર. થેન્ક યુ ધીરજભાઈ. સમ્યક સર્જક શ્રેણીની અંદર 19મા એપિસોડની અંદર સૌને એક મોટા ગજાના મુખ્ય પ્રવાહના હું સર્જક, વિવેચક, નાટ્યકાર અને કવિ પણ કહીશ. હું મુખ્ય પ્રવાહના એટલા માટે કહીશ કે જો મોહનભાઈ આ વાત સમ્યક સર્જક શ્રેણીમાં ન કહેતા હોત તો કોઈ એમ ન કહેત કે મોહનભાઈ એક દલિત સાહિત્યના સર્જક છે. એવા મોટા ગજાના મુખ્ય પ્રવાહના સાથે સાથે જે સમાજમાંથી આવ્યા છે એ સમાજના દાયિત્વને યોગ્ય વાચા આપનાર સર્જકને અહીં ઉપસ્થિત કરનાર મારા સમ્યક સર્જક ડિજિટલ પ્લેટફોર્મમાં સૌ મિત્રોનો સૌ પ્રથમ આભાર માનીશ. સૌથી અગત્યની વાત એ કહીશ કે ડિજિટલ પ્લેટફોર્મનો આ રીતે ઉપયોગ કરવા બદલ, એક ડોક્યુમેન્ટેશન ઊભું કરવા બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. સ્નેહી વડીલો ઉપસ્થિત છે. ડોક્ટર નાથાલાલ ગોહિલ, બહુ મોટું નામ છે, એ પણ ઉપસ્થિત છે, એમનો પણ આભાર માનીશ. બી કેશર શ્રીવામ, મારા બધા જ મિત્રો. સૌથી વધારે આભાર માનીશ ડોક્ટર મોહનભાઈ પરમારનો. ડોક્ટર એટલા માટે કહીશ, જે લોકો તલસ્પર્શી માનવ સમાજની સંવેદનાઓને સમજે છે, માણે છે, અને યોગ્ય સમજ્યા પછી યોગ્ય જગ્યાએ રજૂ કરે છે. એમના શબ્દોમાં હું એ વાતને દોહરાવીશ. એક અધ્યાપક તરીકે, એક વિવેચક તરીકે, એક ટ્રાન્સલેટર તરીકે અને એક એડિટર તરીકે પણ, કે તમે જો મુખ્ય પ્રવાહમાં જશો અને એના પ્રશ્નોને સમજશો તો જ એ તમે હાઇલાઇટ કરી શકશો. દલિત, અને બીજી એક વાત પણ આપણે કહી કે દલિત સાહિત્ય સર્જન અને દલિત પ્રવાહ કોઈ એકલ દોકલનો અવાજ નથી. બિલકુલ સાચું છે. કલેક્ટિવલી વી વિલ સર્વાઈવ. આપણે સાથે રહેશું ને. અને બાબા સાહેબ આંબેડકરનો પણ એ જ આશય, બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. જો સંઘમાં હશું તો જ આપણે સર્વાઈવ થઈ શકશું.
આપની વાત એ બહુ તલસ્પર્શી અને સાચી છે. આપ બહુમુખી પ્રતિભા ધરાવનાર એક સર્જક છો, એટલા માટે જ મેં વાત કરી. જો આ પ્લેટફોર્મ સિવાય મોહનભાઈ આપ બોલતા હો તો કોઈ એમ ના કે આપ દલિત સર્જક છો. આપ મોટા ગજાના મુખ્ય પ્રવાહના સર્જક છો, વિવેચક છો અને નાટ્યકાર પણ છો. હું રાઘવજી માધડને પણ યાદ કરીશ. રાઘવજી માધડ વિશે કોઈ એમ ના કે ભાઈ દલિત સર્જક છે. એ મુખ્ય પ્રવાહના પણ એટલા જ દ્વારદાર છે. જો આપણે મુખ્ય પ્રવાહમાં અવાજ ઉઠાવી શકશું તો આપણા પ્રશ્નોને પણ યોગ્ય રીતે હાઇલાઇટ કરી શકીશું. આપના સર્જનમાં, આપના કર્તવ્યમાં, આપના વિચારમાં અને વ્યવહારમાં હંમેશા માનવ કેન્દ્રિત સમસ્યાઓને તમે હાઇલાઇટ કરેલી છે. આપે વાત કરી કે મુખ્ય પ્રવાહના પણ પ્રશ્નો છે. જો આપ એની સાથે ન હો તો એ પ્રશ્નોને કોણ હાઇલાઇટ કરી શકે? આ એક સર્જક ક્યારેય કોઈ બંધનમાં હોતો નથી. આપે એ સાબિત કરી. અને એ ઉત્કૃષ્ટ સર્જન, હું શેક્સપિયર થી માંડીને જે કે સારા ગજા, મોટા ગજાના વિશ્વ કક્ષાના સર્જકો છે એમની વાત કરું, એ સામાન્યમાં સામાન્ય સમસ્યાઓને પણ હાઇલાઇટ કરે છે અને ઉત્કૃષ્ટ બાબતોને પણ હાઇલાઇટ કરે છે. આપ બહુ સરસ મજાની એક વાત પણ દોહરાવી, દલિત સર્જન અને દલિત સમસ્યાઓને હાઇલાઇટ કરવા એ દરેકનું સહિયારું દાયિત્વ છે અને આપ હંમેશા એના માટે તત્પર રહ્યા છો. એક માર્ગદર્શક રહ્યા છો. દલિત ચેતના મારફતથી, નિષ્કલંક નકલંક મારફતથી, કુંભીજી મારફતથી, કથા એવોર્ડથી સન્માનિત છો. અનેક એવોર્ડ આપને થી સન્માનિત થયા છો. પણ હું આપને એક પણ બીજા એવોર્ડની અપેક્ષાઓ રાખીશ. મારા બધા જ મિત્રો વતી આપ ખૂબ સારામાં સારી રીતે આપના સર્જનને અધિક પ્રબલવાન બનાવો, સમર્થ બનાવો. આપના સર્જનો અત્યાર પૂરતા જ નહીં, દીર્ઘકાલીન રહેશે. કારણ કે આપે હમણાં વાત કરી મિત્રોએ, 7 યુનિવર્સિટીમાં આપના વિચારો, મંથનો વિદ્યાર્થીઓ વચ્ચે સર્જાય છે, ચર્ચાય છે. પીએચડીના લેખનમાં પણ આપનું પ્રાધાન્ય છે. આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં આપને પણ ખબર છે કે મેં પણ આપના સર્જનનું યોગ્ય જગ્યાએ હાઇલાઇટ કરેલું છે. જોકે યોગ્ય જગ્યાએ થવું જોઈએ, માત્ર ગાયજન કરે નથી. અતુલ પરમાર પણ છે આપણી પાસે, ઘણા છે આપણા અંગ્રેજીના પ્રોફેસર. યોગ્ય જગ્યાએ જાય સર્જન, એટલી ખૂબ ખૂબ અપેક્ષા છે. અને એ પણ અપેક્ષા છે કે આપ એક પેઢીના છો, જે પેઢી હવે ધીમે ધીમે લુપ્ત થતી જાય, એ વખતના અને અત્યારના બંનેનો સંયોજન કરી અને શ્રેષ્ઠ સર્જન આપો એવી બધા વતી આપને એ નમ્ર વિનંતી છે, નમ્ર નિવેદન છે. ડોક્ટર ધીરજભાઈએ મને જવાબદારી આપી, પારગી સાહેબે જવાબદારી આપી, એ બદલ બધાનો આભાર છે. અને આપને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. નવું સર્જન આપો એવી શુભેચ્છાઓ છે અને અપેક્ષા પણ છે મોહનભાઈ.